વીરપુરને યાદ કરો છો, જલારામ બાપાએ પત્નીનું દાન કર્યું, પણ ભગવાન એ જ વખતે અંતર ધ્યાન એ શું કરે? ખબર પડી ગામમાં, પછી આખું ગામ ઉમટ્યું છે, સમય કરી ધામધૂમથી વીરબાઈ માને ગામમાં લીધા છે. એ જોડી ઝંડો આજ પણ છે વીરપુરમાં. અને કેટલું મોટું અનક્ષેત્ર વીરપુરને તમે જો તો રાત દિવસ ચાલ્યા કરે, ગમે એટલા આવે કોઈ ત્યાંથી ભૂખ્યું નહીં જાય. આ ભક્તિનો ચમત્કાર, આ ભક્તિની શક્તિ છે. તો આ રાજાએ, ભદ્રાયુ રાજાએ પણ ભગવાન ભોળોનાથ છે એને ખબર નથી આ શિવ છે, પણ ગમે તેમ તો બ્રાહ્મણ દેવતા છે. એની પત્નીને વાઘ ઉપાડી ગયો, હું એની રક્ષા કરી શક્યો નહીં. પોતાની પત્નીનું દાન કર્યું હાથમાં જળ લઈને, અને પછી વિચાર કરે કે હવે મારે જીવવું નથી. રાજાએ લાકડાની ચિતા ગોઠવી છે, જંગલમાંથી લાકડા ભેગા કરીને જ્યાં ચડવા જાય ત્યાં તો ભગવાન ભોળિયોનાથ પોતાના અસલ રૂપમાં પ્રગટ થયા. હાથ પકડ્યો કે રહેવા દે ભદ્રાયુ રાજા, ધન્ય છે તમે, હું કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી પણ પરબ્રહ્મ શિવ છું. આ બ્રાહ્મણી જેને વાઘ લઈ ગયો ને એ બ્રાહ્મણી બીજા કોઈની પાર્વતી હતા, અને વાઘ પણ માયાવી હતો, બનાવટી હતો. આ બધી મારી માયા, મારી લીલા હતી. તારી પરીક્ષા કરવા માટે હું બ્રાહ્મણ બન્યો, ભવાની બ્રાહ્મણી બન્યા, અને માનો એ ભવાનીનો જ વાહન વાઘ હતો. એમાં અંબા વાઘ પર બેઠા છે, વાઘેશ્વરી મા જગદંબા, અને વાહન વાઘ છે. અને વાઘ અથવા સિંહ એ બધા વનના રાજા કહેવાય. ખૂબ આમ શૌર્યવાન, ખૂબ પરાક્રમી, ખૂબ બળવાન, અને શક્તિને એ જ ધારણ કરી શકે. શક્તિને ઉઠાવવાનું કામ બીજાનું નહીં. જે નબળો હોય, દુબળો હોય માણસ શક્તિને કેમ ધારણ કરી શકે? વાઘની પસંદગીમાં એ કરી. રાજા બધી તારી કસોટી માટે અમે કર્યું. હું જ બ્રાહ્મણ બન્યો, પાર્વતી બ્રાહ્મણી બન્યા, વાઘ એ પણ એક માયાવી હતો. તું ચિંતા ન કર, લે આ તારી પત્ની, હું શું કરું, માગ શું આપું? રાજા ચરણોમાં પડી ગયો છે. ભોળિયાનાથ, તમે ગજબની કસોટી કરી, કળિયુગમાં આવી કોઈની કસોટી કરતા નહીં. બસ આપણા દર્શન મળ્યા, બધું મળ્યું, મારે બીજું કંઈ જોતું નથી. અંતે જ્યારે જીવન પૂરું થાય ત્યારે આપનું ભજન કરતા કરતા આપના ચરણોમાં અમને સ્થાન મળે. અને ભગવાન ચંદ્રશેખરે વરદાન આપ્યું, હે ભદ્રાયુ રાજા, તમારા મનોરથ પૂર્ણ થશે. ઘણા વર્ષો શાસન કરી ભરતખંડમાં, અંતે ભદ્રાયુ રાજા એની પત્ની બધા શિવલોકને પામ્યા છે. આ રીતે ભગવાન પોતે દ્વિજેશ્વર બ્રાહ્મણ બન્યા, એ વૈશ્ય પણ બન્યા. ગમે તે રૂપમાં ભગવાન શંકર આવી છે, કારણ કે જગતમાં જેટલા સ્વરૂપો છે બધા શિવના છે. બ્રાહ્મણમાં પણ એ જ શિવ છે, ક્ષત્રિયમાં પણ એ જ શિવ છે, વૈશ્યમાં પણ એ જ શિવ છે, અને શુદ્ર હોય તેમાં પણ એ જ શિવ છે. સર્વમ શિવમયમ જગત, શિવ પુરાણ કહે કે આખું જગત શિવમય છે. બધામાં દયાળુ દેવના એ કરુણામય સ્વભાવ જેનો છે એવા પ્રભુના દર્શન કરતા થઈએ. કેવલ મંદિર અથવા છબીમાં દર્શન ન કરીએ, શિવલિંગ અથવા છબીમાં દર્શન કરીએ, ઠીક છે, એ સાધારણ દર્શન છે, પણ પછી એ શિવના દર્શન બધામાં થવા જોઈએ, પ્રત્યેક મનુષ્યમાં. ગમે તે વર્ણનો, ગમે તે જાતિનો, ગમે તે સંપ્રદાયનો, ગમે તે પંથનો હોય. કવિઓ લખે કે ગ્રંથ પંથ સબ જગત કે બાત બતાવત તીન. જગતના જેટલા ગ્રંથો, જેટલા પંથો, ત્રણ વાત ખાસ સમજાવે છે આપણને. ગ્રંથ પંથ સબ જગત કે બાત બતાવત તીન, રામ હૃદય દિલ में दया और तन सेवा में लीन. આટલું કરજો. રામને હૃદયમાં રાખીએ, દિલમાં થોડી દયા રાખીએ, અને આ શરીરથી જેટલી થાય એટલી સેવા કરીએ. દરેક ગ્રંથો, દરેક પંથો આ જ બતાવે છે, સાચો રાહ બતાવ્યો આપણા શાસ્ત્રો. તો ભદ્રાયુ રાજાની સુંદર કથા બતાવી છે. પછી ભગવાન સદાશિવ યતિનાથ બન્યા છે, અને એ જ પછી બ્રહ્મહંસ બન્યા છે. યતિનાથ, યતિ એટલે સંન્યાસી, એ સંન્યાસ ધારણ કરે, યતિ કહેવાય. ભગવાન યતિનાથ બન્યા. એક ભીલ અને ભીલડીની કથા અહીં બતાવી છે કે રાજસ્થાનમાં આબુ પર્વત છે, અર્બુદાચલ. આબુ પર્વતમાં ઝૂંપડી બનાવી એક ભીલ રહે છે, એની પત્ની ભીલડી પણ છે. જંગલમાં જાય, લાકડા કાપે, ભારા વેચે, એમાંથી જે મળે એનાથી ગુજરાન ચલાવે છે. અને સાથે સાથે ભગવાન શંકર, એ અર્બુદાચલેશ્વર કહેવાય છે, અર્બુદેશ્વર મહાદેવ, એનું ભજન કરે, પૂજન કરે, નમઃ શિવાયના જપ કરે. એક દિવસ ભોળાનાથની ઈચ્છા થઈ કે આ ભીલ અને ભીલડી એની પણ થોડી કસોટી કરવી જોઈએ કે એનો પ્રેમ, એનો ભાવ કેવો છે.
અને ભગવાન શિવ આજ સંન્યાસીના રૂપમાં પધાર્યા, યતિ બનીને આવ્યા છે, સુંદર ભગવા વસ્ત્રો પહેર્યા છે, રુદ્રાક્ષના બેરખા ધારણ કર્યા છે, ચરણારીંદમાં સુંદર ચાખડીઓ છે, જટાજૂટ શોભી રહ્યું છે. ભગવાન શંકર એ આબુ પર્વત પર આવ્યા છે, પેલા ભીલની ઝૂંપડી. સાંજ પડી ગઈ છે. ભીલ અને ભીલડી રાજી થઈ કોઈ મહાત્મા પધારે અમારે આંગણે, સ્વાગત કર્યું છે, આપ ભલે પધાર્યા, શું ઈચ્છા? તો બસ એક રાત અહીંયા રહેવું છે તમારી ઝૂંપડીમાં. સાંજ પડી ગઈ છે, ડુંગરાળ વિસ્તાર છે, અત્યારે હું ક્યાં જાઉં? કોઈ આશ્રમ કોઈ મંદિર પણ કઈ નજીકમાં દેખાતું નથી. માટે એ ભીલ તારી ઝૂંપડીમાં મને રહેવા દે. પણ ભીલ મૂંઝાણો, કારણ કે ઝૂંપડીમાં એટલી જગ્યા જ નથી, બહુ નાનકડી ઝૂંપડી છે, 2 માણસ માંડ સંભાળે, આમાં ત્રીજાને ક્યાં રાખવું? ચિંતામાં પડી ગયા છે. પણ એની પત્નીએ કહ્યું કે નહીં, અતિથિ દેવો ભવ મહાત્મા છે, એને ના ન પાડજો. ભલે ઝૂંપડીમાં જગ્યા નથી પણ મનને થોડું મોટું રાખો. ઘણી વાર કહું કે મકાન ભલે નાનું હોય પણ જેનું મન મોટું છે ને એ મોટો માણસ કહેવાય. જો મકાન મોટું એ મોટો નહીં, પણ જેનું મન મોટું છે એ મોટો માણસ છે. મકાન તો કેટલાના કેવા મોટા મોટા હોય, 2 માળ 5 માળ 7 માળ, અરે 25-30 માળ વાળા મોટા મોટા મકાન કે આપણને ચડાવી પગ થકવી દે આપણા. જો હજી આગળ જુઓ, હજી આગળ જરા જાઓ, જરા જુઓ તો ખરા મારું મકાન, પણ અમારે કેટલું ચડવું, પગ થાકી જાય આપણે. મકાન મોટા હોય પણ જેના મન છોટા હોય જીવન શું કામનું? મકાન ભલે નાનકડા ઝૂંપડી જેવા હોય પણ જેનું મન મોટું છે આ મોટો માણસ, જેના દિલમાં ઉદારતા છે આ મોટો માણસ, જેનું હૃદય વિશાળ છે આ મોટો માણસ. એટલે ભીલડી જો તમે સ્ત્રી એનો ભાવ જુઓ, પતિને કહ્યું નહીં આ મહાત્મા છે, સંન્યાસી મહારાજ છે, ના ન પાડજો, ભલે ઝૂંપડી નાની હોય. આપણામાંથી ગમે તે આપણે એક બહાર રહીશું, હું જ બહાર રહીશ, તમે અને આ મહાત્માજી બંને અંદર રહો. ભીલ વિચારે કે ગમે તેમ તો સ્ત્રી છે ને જંગલ, આ બધું આ જંગલની જગ્યા, પહાડી જગ્યા, અને વાઘ સિંહ ક્યારે આવીને ત્રાટકી ખબર ન પડે. એટલે સ્ત્રીની ગણી તું અંદર રહે, હું બહાર સૂવું છું. અને ઝૂંપડીની બહાર ખાટલો નાખીને ભીલ સૂતો છે. મધ્યરાત્રિ થઈને ભગવાને અદભુત લીલા કરી. એક ભયંકર વાઘ આવ્યો અને એણે આ ભીલ ઉપર પ્રહાર કર્યો છે, ભીલને મારી નાખ્યો છે. ત્યાં સવાર પડીને જાગીને જ્યાં ભીલડી બહાર નીકળે, ઝૂંપડીનો દરવાજો ખોલીને ત્યાં તો પતિના હાડકા વેરણ ઝરણ ઉડે છે, શરીર રડવા લાગી, ખૂબ રડે છે, માથા પછાડે છે. વિચાર કર્યો કે હવે મારે પણ જીવવું નથી. લાકડાની ચિતા બનાવીને જ્યાં ચડવા જાય ત્યાં તો ભગવાન ભોળિયોનાથ પ્રગટ થયા છે. હાથ પાડ્યો કે હે ભીલ નારી, ચિતાએ ચડવાની બળી મરવાની જરૂર નથી. આ સંન્યાસી બીજા કોઈને, હું પોતે હતો, ભગવાન શિવ છું. તું ચિંતા ન કર, તારા પતિને હું સજીવન કરીશ, તારો પતિ એ જ રૂપમાં તને મળશે. અને ભગવાન ભોળિયાએ જબરદસ્ત કરુણા કરી, વાઘે એને મારી નાખ્યો છે, શરીરના વેરણ છરણ કરી નાખ્યો. છતાં પરમાત્માની કૃપાથી ભગવાને જ્યાં કૃપા દ્રષ્ટિ કરી અને એવો ને એવો ભીલ પાછો ઉત્પન્ન થયો, પ્રગટ થયો છે. એ જ રૂપ, એ જ રંગ, એ જ સ્વભાવ, કોઈ અંતર નહીં, કોઈ ફરક નહીં. ભીલડી રાજી થઈ. ભગવાને બીજું વરદાન દીધું, હે આહુક અને આહુકા, એનું નામ આહુક ને આહુકા છે. આ જન્મે તમે ભલે ભીલ ભલે, આપણે બીજે જન્મે હે ભીલ તું નૈષદ દેશનો રાજા નળ રાજા બનીશ અને તારી પત્ની દમયંતી બનશે. તું ક્ષત્રિય વંશમાં તને જન્મ મળશે, નળ રાજા, અને તારી પત્ની એ વિદર્ભ દેશમાં, મહારાષ્ટ્રમાં વિદર્ભ પ્રાંત છે આજ પણ, એ વિદર્ભ રાજાની પુત્રી દમયંતી બનશે. અને એ વખતે હું પણ પાછો આવીશ, જેમ આજ આવ્યો તમારે આંગણે, તમારો અતિથિ સત્કાર કર્યો, એ વખતે હું હંસ બનીને આવીશ, તમને બંનેને હું જોડીશ, તમને પરણાવીશ. અને ભક્તિની તમે શક્તિ જુઓ, શિવની કૃપા જુઓ. બીજે જન્મે એ જ ભીલ અને ભીલડી, આહુક અને આહુકા. આહુક ભીલ એ નળ રાજા બન્યો છે, અને આ ભીલડી જે હતી એની પત્ની એ દમયંતી બની, વિદર્ભ રાજની કન્યા બની. જો કે એ જીવનમાં પણ એમને ઘણા દુઃખ પડ્યા છે, ઘણા દુઃખ. કલિયુગે બહુ એની કસોટી કરી છે. રાજપાટ બધું જ હારી ગયા છે અને જંગલમાં જવું પડ્યું. પહેરેલે કપડે, પહેરવા કપડા નથી એવી કથા છે. અડધું વસ્ત્ર ફાડી અને દમયંતીએ નળને આપ્યું છે. નળ રાજા સરખો કોઈ નર નહીં, જેની દમયંતી રાણી. નળ
નળ રાજા સરખો કોઈ નાર નહીં, જે દમયંતી રાણી અડધે વસ્ત્રે વનમાં ભમ્યા, ન મળ્યા અન્ન ને પાણી, સુખ દુઃખ ઘટ સાથે ઘડિયા, તાળ્યા કોઈના એના ઢળ્યા, રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મનમાં આણી, સુખ દુઃખ સુખ દુઃખ રાજાએ ઘણું દુઃખ ભોગ્યું છે. રાજપાટ બધું ગુમાવવું પડ્યું અને વર્ષો સુધી વનમાં રઝળવું પડ્યું, અડધે કપડે ન મળ્યા અન્ન ને પાણી. કેવી દશા થઈ હશે. નરસિંહ મહેતાનું આ ભજન છે, પદ છે, સમજાવે છે. આવા ઘણાને યાદ કર્યા છે, મોટા મોટાને જેના જીવનમાં કેટલું બધું દુઃખ આવ્યું, છતાંય પોતાના ધર્મથી જરાય ચલિત થયા નથી, ધર્મના પંથથી એક પણ ડગલું હટ્યા નથી. આ જીવન કહેવાય સાચું જીવન, કે આટલા આટલા દુઃખ, આટલા આટલા કષ્ટ આવે છતાંય એ જરાય આમ ડગે નહીં, એનું ચરણ ધર્મના પંથ પરથી. નળ રાજા, દમયંતી, આ બાજુ પાંડવો અને દ્રૌપદી વગેરેને પણ બહુ કષ્ટ. વર્ષો સુધી 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ અજ્ઞાતવાસ. ભગવાન સીતારામ 14 વર્ષનો વનવાસ. તમે જુઓ, પરમાત્મા રામ છતાં 14 વર્ષ વનમાં રઝળવું પડ્યું છે. કેટલાય ઠેકાણા બદલવા પડ્યા છે અને કંઈ પણ લીધા વગર ગયા છે. પહેરેલે કપડે જો આપણે કોઈના લગ્નમાં ખાલી 2 દિવસ જવું હોય તો કેટલી મોટી સુટકેસ ભરીને જઈએ. સીતારામ નીકળ્યા આવ્યો ત્યારે કાંઈ લઈને નથી ગયા, પહેરેલે કપડે ગયા છે. ત્યારે આ બધા ચરિત્ર જ્યારે જોઈએ ને ત્યારે આપણું દુઃખ બહુ હળવું બની જાય છે. આપણે એમ લાગે કે મારા જીવનમાં તો જરાય કષ્ટ, જરાય દુઃખ, નકામો આંસુડા વરસાવું છું, નકામો રડું છું. એવી ભાગવતે સુંદર શ્લોક વ્યાસ ભગવાન આપ્યો કે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આપણા કરતાં જે વધુ દુઃખી હોય એને જરા જોજો, એના તરફ નજર નાખજો, દ્રષ્ટિપાત કરજો, તો આપણું દુઃખ એકદમ હળવું થઈ જશે. હું તો કાંઈ દુઃખી નથી, મારા કરતાં તો બિચારા કેટલાય જીવો દુઃખી છે. દુઃખના શોકથી બચવા માટે જ્યારે દુઃખ આવે ત્યારે આપણા કરતાં વધુ દુઃખિયારા માણસ સામે જરા નજર કરજો, દૃષ્ટિપાત કરજો, આપણું દુઃખ એકદમ હળવું થઈ જશે. અને સુખ જ્યારે જીવનમાં વધે ત્યારે સુખના અભિમાનથી બચવા માટે આપણા કરતાં જે વધુ સુખી હોય ત્યાં જરા નજર નાખજો. તો સુખનું અભિમાન નહીં થાય કે શેનું અભિમાન કરું, મારા કરતાં તો હજી લાખો માણસો સુખી છે, મારી પાસે તો કંઈ નથી. સુખના અહંકારથી બચવા માટે વધુ સુખિયા તરફ દૃષ્ટિપાત કરીએ. આ જીવવાની એક સુંદર ચાવી બતાવી ભગવાન વ્યાસે શ્રીમદ દેવી ભાગવતમાં. કેમ જીવવું? સુખે સુખાધિકાન પશ્ચેત, દુઃખે પશ્ચેત દુઃખાધિકાન. નર રાજા દમયંતી એ પૂર્વ જન્મમાં ઓલા આહુક ને આહુકા ભીલ અને ભીલડી હતા. શિવજીની કૃપાથી, આશીર્વાદથી એ નળ દમયંતી બન્યા છે. જો કે પછી તો એ દુઃખ પણ ગયું, કારણ કે દુઃખ કાયમ નથી રહેતું. પોતાનું રાજ્યપાટ બધું પાછું મળ્યું છે, ખૂબ સુખી થયા છે. પણ થોડા વર્ષો વચ્ચે થોડી વિપત્તિ આવી ગઈ. પણ એક સમય એવો આવ્યો કે દુઃખના વાદળ હટી ગયા, ફરી જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો છે. પણ ત્યાં સુધી માણસે ધીરજ રાખવી પડે, ધીરજ ગુમાવવી નહીં, અને બહુ અઘરું છે. ભગવાન યતિનાથ સંન્યાસી બન્યા આ રીતે. એ સુંદર કથાને કહી છે. એ જ ભગવાન સદાશિવનો આગળનો અવતાર બતાવ્યો શિવ પુરાણમાં. એનું નામ છે કૃષ્ણ દર્શન અવતાર. એક કાળા રંગના પુરુષ રૂપે ભગવાન કૃષ્ણ દર્શન શ્યામ રંગના બન્યા. સૂર્યવંશની આ કથા છે. સૂર્યવંશમાં ભગવાન સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ મનુ થયા. શ્રાદ્ધદેવ મનુના પુત્ર નભગ થયા અને નભગના પુત્ર નાભાગ થયા છે. અને નાભાગના પુત્ર અંબરીશ થયા, જેને આપણે સવારે યાદ કરતા હતા. એકાદશીનું વ્રત જીવનભર કર્યું. દુર્વાસા મુનિની કથામાં એને યાદ કર્યા.
તો આ નભગ એનો પુત્ર નાભાગ એટલા માટે નામ પડ્યું કે એને ભાગ મળ્યો નથી. ગુરુકુળમાં નાભાગ ભણવા ગયો છે, વર્ષો સુધી ભણ્યો ગુરુકુળમાં, યુવાન થઈને પાછો આવ્યો, પણ ત્યાં સુધી એના બધા જ ભાઈઓએ જે કંઈ સંપત્તિ હતી પિતાની એના ભાગ વેચી લીધા બધા. અને જ્યાં ગુરુકુળમાં ભણવા ગયો છે વિદ્યાભ્યાસ માટે, શાસ્ત્ર શીખવા માટે, એને માટે કાંઈ રાખ્યું નહીં. સ્થાવર જંગમ જે મિલકત હતી પિતાની બીજા ભાઈઓ બધું વેચી લીધું. જ્યારે ઓલો ભણી ગણીને આવ્યો, પૂછ્યું ભાઈઓને કે મારો ભાગ ક્યાં છે? આ સંસાર કેટલો સ્વાર્થી છે. મારો ભાગ ક્યાં છે? તમે મોટા છો, હું નાનો છું, મારા માટે કંઈ રાખ્યું નહીં તો તમે ભૂલી ગયા. તને જો અમને એમ કીધું આશ્રમમાં ભણવા ગયો છે, કદાચ તું મહાત્મા બની જઈશ અને પછી આ સંન્યાસીના બધું શું કરવાનું? અરે પણ હું આવી ગયો છું, હું કંઈ સંન્યાસી નથી થવાનો, મને મારો ભાગ આપો. ભાઈઓ કે હવે તો બધું અમે વેચી લીધું, કાંઈ બચ્યું નથી, બાપા બચ્યા છે, બાપાને તું લઈ જાય. સંસાર કેવો સ્વાર્થી તમે! ભાગમાં એક બાપુ બચ્યો છે એને લઈ જાતો, એની સેવા તું કરજો. અને ધન્ય છે આ બાળકને ગુરુકુળમાં રહીને ભણ્યો છે, કેટલો સંસ્કારી, કેટલો સદાચારી, કેટલો મહાન. ભાઈને કીધું ઠીક છે, પિતાની સેવાનો લાભ મને મળશે, હું ભાગ્યશાળી છું. પ્રણામ કર્યા, પિતાશ્રી તમે મારા ભાગમાં આવ્યા છો. ભાઈઓ ભલે મહેલમાં રહે, આપણે કોઈ નદી કિનારે એક ઝૂંપડી બનાવશું, હું આપની સેવા કરીશ. અને ખરેખર આ દીકરાએ ગંગા કિનારે ઝૂંપડી બનાવીને બેઠો છે, બાપની બહુ પિતાની સેવા કરે છે. સવારથી રાત્રિ સુધી, જ્યાં સુધી સુઈ ન જાય ત્યાં સુધી બધું જ કામ પોતે કરે. જંગલમાંથી ફળ વીણી આવે, ક્યારેક ફળ ન મળે તો પાંદડાથી પેટ ભરે છે, વસ્ત્ર ધોવાના હોય, જે કંઈ બધું જ પિતાની સેવા એ કરે. આમ કરતા કરતા એક દિવસે નદી કિનારે મોટો યજ્ઞ થયો છે. અંગીરા ગોત્રના બ્રાહ્મણો ભેગાથી મોટો યજ્ઞ કરે છે, પણ અમુક વિશ્વદેવના સુક્ત મંત્ર યાદ આવતા નથી, યજ્ઞ અટકી પડ્યો છે. સમાચાર નભગને મળ્યા. દીકરાને કે બેટા તું પણ વર્ષો સુધી ગુરુકુળમાં ભણ્યો છે, વિદ્વાન છે, જ્ઞાની છે, જા તું જઈ ભૂદેવોની આજ્ઞા લઈ વિશ્વદેવના જે સુક્તો છે સંભળાવો. અને પિતાની આજ્ઞા લઈ આવ્યો છે. દેવતાઓ રાજી થશે, તને ઘણું ધન મળશે. આવ્યો છે નાભાગ મંડપમાં, ભૂદેવોને વિનંતી કરી, હું પણ વર્ષો સુધી ભણ્યો છું, વેદ પાઠ શાસ્ત્ર બધું જાણ્યું છે, આપ જો આજ્ઞા આપો તમારો યજ્ઞ હું આગળ વધારું, હું તમને 2 સૂક્ત સંભળાવું. ભૂદેવોએ રાજી થઈને હા પાડી છે, મંજૂરી મળી અને મંડપમાં એણે એ મંત્ર ભણ્યા છે, યજ્ઞને આગળ વધાર્યો છે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, ભૂદેવો રાજી થયા છે. ભાઈ તે ખરેખર તું ધન્ય છે, તારી વિદ્યાને પણ ધન્ય છે. સારું થયું આવ્યો, અમારો અટકી ગયેલો યજ્ઞ તે પૂર્ણ કરાયો છે. આ યજ્ઞમાં જે કંઈ છે બધું તારું આજથી. તમને એમ હશે કે યજ્ઞમાં શું હશે, પણ આજકાલનો યજ્ઞ નથી, આગળનો યજ્ઞ હતો. એ વખતે ભારતનો સુવર્ણ યુગ હતો, બધું સોનાનું. યજ્ઞના થાંભલા સોનાના, યજ્ઞમાં બાજોટ સોનાના, યજ્ઞમાં પાટલા સોનાના, યજ્ઞમાં જે વાસણ હોય પાત્ર બધું સોના સિવાય સુવર્ણ યુગ હતો ભારતનો. તો આજ કાગળની નોટો આવી ગઈ, પેલા સોના મોરો જ વપરાતી, ચાંદીના સિક્કા હતા આપણે ત્યાં, સોના મોરો હતી. સુવર્ણ યુગ. આ બધું તું લઈ જા. બહુ રાજી થયો છે. જ્યાં બધું ભેડું કરવાનું તૈયાર. એ જ વખતે ભગવાન ભોળિયોનાથ એની કસોટી કરવા કૃષ્ણ દર્શન પુરુષ થઈને આવ્યા છે. કાળો રંગ છે, શ્યામ રંગ, વિશાલ ભાલ છે. નાભાગને કહે આ બધું ક્યાં તું ભેગું કરીને લઈ જાય છે? આ મારો ભાગ કહેવાય. જે કંઈ યજ્ઞમાં વધે રુદ્રનો ભાગ, એક હતે રુદ્ર ભાગ. અને કદાચ તને જો મારા વચન પર વિશ્વાસ, તારા પિતાને પૂછી આવ, આ બધું મારું થાય, તારો ભાગ નથી, એટલે ખબરદાર તું અડતો નહીં. નાભાગ દોડો, ઠીક છે બુવારો, હમણાં પિતાને પૂછી આવું. પ્રણામ કર્યા, પિતાજી ઘણું બધું ભૂદેવો આપ્યું બધું, પણ એક કાળા રંગના કોઈ પુરુષ પધાર્યા છે, એને એમ કહ્યું કે મારો ભાગ છે. ને સમજી ગયો નભાગ કે બીજા કોઈ નહીં, ભગવાન શંકર છે, ભોળિયોનાથ. અને યજ્ઞમાં કરતા જે કંઈ વધે એ બધું રુદ્રનું ગણાય. નાભાગને બેટા આપી દે, એ બીજા સાધારણ પુરુષ નથી. ભલે રંગ કાળો હોય તો શું થઈ ગયું, શ્યામ રંગના સાક્ષાત શિવ છે ભગવાન. અને શિવ તો અતિ ઉતાર છે, અતિ દાતાર છે, બહુ દયાળુ દેવ છે, તને ઘણું આપશે. બેટા ના પાડતો નહીં, કોઈ પણ પદાર્થની લાલચ રાખતો નહીં, બધું આપી દે. અને પિતાની આજ્ઞા લઈ અને આવ્યો છે. શિવજીને પ્રણામ કરે, ભોળિયાનાથ હું આપને ઓળખી શક્યો નહીં, આ બધું લઈ જાઓ એ તમારું છે, મારે કંઈ જોતું નથી, મને પિતાની સેવા મળી છે, ઘણું છે. અને ભોળિયોનાથ ખૂબ રાજી થયા. નાભાગને શાબાશી આપી, ધન્ય છે બેટા, હું શું કરું આ બધું? હું તો તારી કસોટી કરતો હતો, તારા મન પર કોઈ અસર થાય છે કે નહીં? આ બધું તું લઈ જા. એટલું જ નહીં, સદાશિવે બીજું પણ ઘણું ઘણું આપ્યું છે.
પિતાની સેવા ફળ્યા છે ને જો શિવના દર્શન પણ મળ્યા અને ખૂબ સંપત્તિ પણ મળી છે. જ્યાં વડીલોની સેવાનું ફળ અહીંયા બતાવ્યું શિવ પુરાણમાં. કોઈ પણ સંતાન આ રીતે વડીલોની સેવા કરશે એને ભગવાન શિવ પણ મળશે અને આ જગતમાં જીવવા માટે ખૂબ સમૃદ્ધિ પણ મળશે. બહુ સુખી થયો છે, ખૂબ સુખ ભોગ્યું ધરતીમાં. એ જ નાભાગના પુત્ર અંબરીશ થયા જે પરમ હરિભક્ત હતા. આ ભગવાનનો કૃષ્ણ દર્શન અવતાર છે. ત્યાર પછી ભગવાન સદાશિવ અવધૂતેશ્વર બન્યા છે, અવધૂતના વેશમાં. એ કથા આગળ આવી ગઈ પાર્વતી ખંડમાં કે ઇન્દ્ર અને બૃહસ્પતિ બંને ગુરુ શિષ્ય કૈલાસ પર આવે છે ભોળાનાથના દર્શન કરવા, પણ રસ્તામાં જ ભગવાન ભેટી ગયા અવધૂતના વેશમાં. દિગંબર શરીર છે, વિશાળ ભાલ છે, લાલ આંખો છે, દિગંબર શરીર. ભગવાન ભોળિયોનાથ વચ્ચે જ બેઠા છે. ઇન્દ્ર ઓળખી શક્યા નથી જેના દર્શન માટે આવી રહ્યા છે એ જ ભગવાન શિવ છે, ખ્યાલ નથી રહ્યો. અવધૂતને પૂછ્યું, એ બાબા તું કોણ છે? દિગંબર, હું ઇન્દ્ર છું, દેવોનો રાજા, સ્વર્ગનો અધિપતિ. અમારા ગુરુ મહાજ્ઞાની બૃહસ્પતિ છે. અમે કૈલાસ પર શિવ દર્શન માટે આવ્યા છીએ. બોલ, કૈલાસ પર શિવ છે કે નહીં? પણ અવધૂત કંઈ બોલતા નથી, મૌન ધારણ કરે છે. ઇન્દ્ર બીજી વાર પૂછ્યું, તું નથી સાંભળતો? મોઢામાં મગ ભર્યા છે. કૈલાસ પર શંકર છે કે નહીં? અમને ધક્કો પડશે, કેટલે દૂર ઠેઠ સ્વર્ગમાંથી આવ્યા છે. પણ અવધૂતેશ્વર કંઈ બોલ્યા નથી. પછી તો ઇન્દ્ર ખીજાણો છે, હું તને મારી સજા કરીશ, હું વજ્રધારી ઇન્દ્ર છું. જામ વજ્ર ઉઠાવ્યું, પણ ભગવાન શંકરે અદભુત લીલા કરી. હાથ એમને મટકી ગયો છે, વજ્રનો પ્રહાર કરી શક્યો નથી, છોડી શક્યો નથી. અને પછી તો અવધૂતની આંખ આમ લાલ થવા લાગી. ભગવાન એકદમ ક્રોધમાં રુદ્ર બન્યા છે. બૃહસ્પતિ સમજી ગયા, કરે રે ભૂલ થઈ. આ કોઈ સામાન્ય દિગંબર મહાત્મા નથી, જેને દર્શન માટે અમે આવ્યા છીએ એ જ ભગવાન શંકર છે, ભોળોનાથ છે. બૃહસ્પતિ ચરણોમાં પડી ગયા કે જો આની ત્રીજી આંખ ઉઘડશે તો આપણી ખેર નથી, બાળીને ભસ્મ કરી નાખશે. કારણ કે ત્રીજા નેત્રમાં અગ્નિ છે, અગ્નિ નેત્ર છે. ચરણોમાં પડ્યા, વિનંતી કરી, પ્રાર્થના કરી, નાથ ક્રોધ ન કરો, આપ તો કરુણાનો અવતાર, કરુણાનો ભંડાર છે. ઇન્દ્રની ભૂલ થઈ, આપને ઓળખી શક્યો નથી. સ્વર્ગની સંપત્તિનો થોડો મદ પણ હતો એટલે પણ મહાદેવને ઓળખી શક્યો નથી. પણ ક્ષમા કરો, કૃપા કરો. ગુરુદેવે ઇન્દ્રવતી ખૂબ પ્રાર્થના કરી, ભગવાન ભોળાનાથની ક્ષમા માગી છે. અને ભગવાન ભોળિયોનાથ રાજી થયા કે હે બૃહસ્પતિ ગુરુદેવ, સારું કર્યું તમે મારી ક્ષમા માગી. હવે હું ઇન્દ્રને નહીં મારું, પણ આ ક્રોધને મારે ક્યાં નાખો? તો કે ગમે ત્યાં નાખો પ્રભુ, પણ અમને બચાવી લેજો. શિવજીએ કહ્યું કે જેમ સર્પ કાંચડી છોડે, એ છોડેલી કાંચડી સર્પ ક્યારે ફરી ધારણ નથી કરતો, એમાં ક્રોધ પાછો મારી આંખમાં ન સમાય. અને બીજે ક્યાંક ફેંકો તો ગમે ત્યાં ફેંકો, દરિયામાં ફેંકો છેવટે. અને શિવે ક્રોધને લઈને ફેંક્યો છે સમુદ્રમાં. આગળ કથા આવી કે એ જ ક્રોધમાંથી એ તત્વ જલંધર બન્યો છે. સાગરમાં પડ્યો એ ક્રોધ, ક્રોધાગ્નિમાંથી એક ભયંકર અસુર જલંધર ઉત્પન્ન થયો. આ રીતે ભગવાન શંકરે અવધૂત બની માર્ગમાં જ બૃહસ્પતિ ગુરુદેવ અને ઇન્દ્રને દર્શન આપ્યા છે. પણ આ તત્વને જાણવું કેટલું મુશ્કેલ છે કે ઇન્દ્ર જેવા મહાન દેવતા પણ શિવને ઓળખી શક્યા નથી. શિવ તત્વને એ જ જાણી શકે જેના પર ભગવાન શિવની કૃપા થાય. વેદાંત લખે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે ખુદ બ્રહ્મ બની જાય, રામને જાણે ખુદ રામ બની જાય, શિવને જાણનારો વ્યક્તિ ખુદ શિવ બની જાય છે. પણ એની કૃપા વગર આ તત્વને નથી જાણી શકાતું. જેના પર પ્રભુની કૃપા થાય એ જ જાણી શકે. બહુ અઘરું તત્વ છે, ગહન તત્વ છે, ભાવ ગમ્ય છે, આ જ્ઞાન ગમ્ય છે. ભગવાન શિવ બધા ન ઓળખી શકે. અમુક જ માણસો એ તત્વને ઓળખી શકે, જાણી શકે, પીછાણી શકે. બધાનું કામ નથી. નહીંતર ભગવાન અત્યારે આપણી વચ્ચે છે. જુઓ, તત્વ દ્રષ્ટિથી વિચાર કરો તો ભગવાન સતત આપણી સાથે, પણ છતાં આપણે એને જાણી શકતા નથી. કલિયુગના કાળમાં હું ભક્તોની સાથ છું. 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 ભક્ત મંડળની સાથે રહું છું. ભક્ત મંડળની સાથે રહું છું. પણ મારી પીછાણ કોઈને દેતો નથી રે. મારી પીછાણ કોઈને દેતો નથી રે. મારી ઓળખાણ કોઈને
નથી રે, મારી ઓળખાણ કોઈને દેતો નથી રે, હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે, ગાંડો નથી રે, હું ગેલો નથી રે, હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે, હું ગાંડો નથી રે, હું ગેલો નથી રે, તમારો છેતર્યો છેતરાવું એવો ભોળો નથી રે, તમારો છેતર્યો છેતરાવું એવો ઘોડો નથી રે, કોઈનો છેતર્યો છેતરાવું એવો ભોળો નથી રે, કોઈનો છેતર્યો છેતરાવું એવો ઘોડો નથી રે, ગાંડો નથી રે, હું ઘેલો નથી રે, હું ગાંડો નથી રે, હું ગેલો નથી રે, હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે. હું ગાંડો નથી રે, હું ગેલો નથી રે. ભગવાન શિવ કહે કે હું ગાંડો પણ નથી, ઘેલો પણ નથી, તમે મને છેતરી જાઓ એવો હું ભોળોય નથી. આ તો ચતુર શિરોમણી છે ભગવાન ચિદાનંદ શિવ, એ નહીં છેતરાય. ગમે એટલી કોશિશ કરીએ તત્વને કોણ, એ તત્વને એ જ જાણી શકે જેના પર ભગવાન શિવની કૃપા થાય. સોઈ જાનઈ જેહી દેહુ જનાઈ અને જાનત તુમહી તુમહી હોઈ જાય. વાલ્મીકી બોલ્યા કે હે મારા રામ, જેને તમે જણાવવા માંગો એ જ નરનારી આપને જાણી શકે, અને એક વખત જે તમને જાણી લે એ તમારું રૂપ બની જાય. શિવને જાણનાર સ્વયં શિવ બની જાય, પછી અલગ નથી રહી શકતા, પણ એની કૃપા વગર તત્વ નથી જાણી શકતા. ચિદાનંદમય દેહ તુમ્હારી વિગત વિકાર જાન અધિકારી. આપનો દેહ તો સામાન્ય નથી, ચિદાનંદ બ્રહ્મ છો આપ, જેના મનમાં કોઈ વિકાર નથી, કોઈ વાસના નથી, કોઈ વિષય પ્રત્યેનું ખોટું ખેંચાણ નથી. આવા શુદ્ધ હૃદયના લોકો જ તમને જાણી શકે, ભગવાન બધા ન જાણી શકે. જે અધિકારી હોય એ જ તમને જાણી શકે, બધાનું કામ નથી. આજ ઇન્દ્ર જેવા પણ ભગવાનને ઓળખી શક્યા નથી, પણ બૃહસ્પતિ જ્ઞાની પુરુષ છે ને ઓળખી ગયા કે આ અવધૂત કોઈ સામાન્ય નથી. અવધૂતના વેશમાં સ્વયં પરબ્રહ્મ શિવ પધાર્યા છે, ચરણોમાં પડ્યા, ક્ષમા યાચના કરી, ખૂબ માફી માગી રડ્યા છે કે ઇન્દ્રને મારશો ને ક્રોધને ગમે ત્યાં ફેંકી દે, કરુણા અવતાર આપ છો, ક્રોધ ન કરો. અને ભગવાન શંકરે ક્રોધને સમુદ્રમાં ફેંક્યો, જે જલંધર બન્યો. આગળ આપણે યુદ્ધખંડમાં જલંધરની કથા અને એની મહાન સતી પત્ની વૃંદાની કથા સાંભળી ગયા. અવધૂત ઈશ્વર અવતાર કહેવાય છે ભગવાન સદાશિવને, અવધૂત બન્યા. એ સદાશિવ ભગવાનનો એક બીજો ભિક્ષુવર્ય નામનો અવતાર, ભગવાન ભિક્ષુક બન્યા, ભિખારી બન્યા, એવી કથા છે. અમને નવાઈ લાગશે કે 14 ભુવનનો માલિક છતાંય ભિખારી બન્યા, ભિક્ષુક. અથવક્ષે મુનિશ્રેષ્ઠ શંભો શૃણવતારકમ સ્વભક્ત દયા વિપ્ર નારી સંદેહ ભંજકમ. એક ભિક્ષુકી જે વિપ્રકુળમાં જન્મી છે અને સંદેહને ભાંગનાર ભગવાન શિવનું આ ચરિત્ર હું સંભળાવી રહ્યો છું. એ મુનિશ્રેષ્ઠ, એ સનતકુમાર તમે સાંભળો. વિદર્ભ દેશમાં મહારાષ્ટ્રમાં સત્યરથ નામનો રાજા થયો છે. નામ જ સત્યરથ છે. એનો રથ સામાન્ય નથી, સત્યના રથમાં જે બેઠો છે ધર્માત્મા છે. ખૂબ સનાતન ધર્મનું પાલન કર્યું, રક્ષણ કર્યું છે, પોતાની પ્રજાને પણ ધર્મપરાયણ બનાવી છે. આગળ તમે સાંભળી ગયા કે જેવો રાજા એવી પ્રજા બને છે. રાજા જો ધાર્મિક બને તો પ્રજા પણ ધાર્મિક બને છે, અને રાજા જો અધાર્મિક બને, દુરાચારી કે અત્યાચારી બને તો પ્રજા પણ એવી જ બને છે. યથા રાજા તથા પ્રજાઓ સૂત્ર છે આપણે ત્યાં. તો રાજા સત્યરથ વિદર્ભમાં શાસન સંભાળે છે, ખૂબ ધર્માત્મા છે. સત્યરથ એનું નામ છે. પૃથ્વીનું પ્રેમથી પાલન કરે છે. ભગવાન સદાશિવનો પરમ ભક્ત છે. રોજ ભગવાન સદાશિવના દિવ્ય લિંગની પૂજા કરે પ્રેમથી. અને એ વખતે ઘણા સમય પછી શાલ્વ નામના અમુક રાજાઓ એને ઘેરી વળ્યા છે. મોટી સેનાલી સાલુઓ આવ્યા છે, નગર પર ચડાઈ કરી, ભયંકર લડાઈ થઈ, અને આ લડાઈમાં સત્યરથ એને સાલુઓએ મારી નાખ્યો છે. કારણ કે શત્રુ બહુ બળવાન હતા, બહુ મોટી સેના હતી. સત્યરથ ખૂબ ઝઝૂમ્યો છે, વીર પુરુષ, પણ છતાં એ બચી શક્યો નથી. એનું મૃત્યુ થયું છે. એના સૈનિકો પણ બધા ભાગ્યા છે. આ બાજુ જે મહારાણી હતી એ સગર્ભા હતી, ઉદરમાં સંતાન છે. એ વિચાર કરે કે શત્રુએ
સત્તાના લોભમાં, પદના લોભમાં મારા સ્વામીને તો મારી નાખ્યા, કદાચ મને પણ મારી નાખશે. મારા ઉદરમાં સંતાન છે. હવે ભાગવું પડશે આ બધું છોડીને, નગર છોડીને, મહેલો છોડીને, દૂર દૂર જંગલમાં ક્યાંક ચાલી જાઉં, સંતાઈ જાઉં, તો શત્રુના હાથમાંથી બચી શકીશ. કારણ કે સત્તાનો લોભ છે આ લોકોના મનમાં. સત્તાનો લોભ માણસ કયું પાપ નથી કરતો. મહારાણી ભાગ્યા છે નગર છોડીને, દૂર 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 જંગલમાં સરોવરના કિનારે આવ્યા છે. તળાવના કિનારે એક મોટું વિશાળ વટવૃક્ષ છે, ઝાડ નીચે બેઠા છે, અને ત્યાં જ ભગવાન શિવની કૃપાથી એને ત્યાં બાળકનો જન્મ થયો છે. પુત્ર જન્મ્યો જંગલમાં, વૃક્ષ નીચે. રાજરાણી છે, મહારાણી હતી, પણ કેવી દશા થઈ. ભાવિના ભીતરમાં શું ભંડારાયેલું પડ્યું છે ભલભલા જાણી શકતા નથી. એક વખતની મહારાણી આ જંગલમાં ભટકતી થઈ અને એક વડના ઝાડ નીચે એને પુત્રને જન્મ આપ્યો છે. એ દીકરાને ઝાડ નીચે રાખીને એને બહુ તરસ લાગી, તળાવમાં પાણી પીવા ગઈ, જામ આમ ઉતરી અંદર, ત્યાં તો એક મગર આવ્યો અને મગર એને ખેંચી ગયો, મારી નાખી છે. પેલો બાળક રડ્યા કરે. એક જો એક ભિખારણ આવી ફરતી ફરતી, એને નવાઈ લાગી કે આ ઝાડ નીચે, વડલા નીચે એક સુંદર બાળક, તેજસ્વી બાળક પડ્યો છે. નથી એની માતા દેખાતી, નથી પિતા દેખાતો, કોણ હશે? નારીનું હૃદય છે ને, નારીનું હૃદય બહુ સ્નેહાળ હોય, પ્રેમાળ હોય. એને બાળકને તેડી લીધો છે. એક પોતાનો પણ બાળક એની કેડમાં તેડેલો હતો. રાજકુમારને એને તેડી લીધો. એ જ વખતે ભગવાન શિવ પણ ભિક્ષાટન કરતા કરતા ભિક્ષુક બની અને વનમાં આવ્યા છે. પેલી ભિક્ષુકી ભિખારણે પૂછ્યું કે હે દેવ, આ બાળક કોણ છે, કોનો પુત્ર છે, કેમ એના મા બાપ દેખાતા નથી? અને એનું કેટલું દુર્ભાગ્ય કહેવાય કે હજી જન્મ્યો ને તરત એની જનેતા પણ મગર ખેંચી ગયો અને મારી નાખી. કોણ છે આ? ભગવાન શંકર તો સર્વજ્ઞ છે, જ્ઞાની પુરુષ છે. એ ભિક્ષુકીને કહ્યું કે આ સત્યરથ રાજા જે વિદર્ભમાં હતો, એ રાજાનો આ પુત્ર છે. સાલ્વ રાજાઓએ એની નગરીને ઘેરી યુદ્ધ થયું અને યુદ્ધમાં વીર ગતિ પામી ગયા, મૃત્યુ પામ્યા. મહારાણી ભાગીને નગર છોડીને, મહેલો છોડીને જંગલમાં આવી, તરસ લાગીને પાણી પીવા ગઈ, એક મગરે એને મારી નાખી. ભિક્ષુકી પૂછે છે ભગવાન શિવને કે હે ભિક્ષુવર્ય, એનું એવું કયું નસીબ, કયું પ્રારબ્ધ હશે, એવું કયું કર્મ હશે કે જેને કારણે આ રીતે બધાને મરવું પડે? ભગવાન શંકરે આખી બતાવી કે આ સત્યરથ રાજા પૂર્વમાં પણ રાજા હતો, શિવનો ભક્ત હતો, પણ એક દિવસ શિવરાત્રી આવી, શિવ પૂજન કરતો બેઠો છે. એ જ વખતે એનો જે મંત્રી હતો, કોઈક રાજાને, એ બીજો રાજા કોઈ નાનકડો, એને પકડીને લઈ આવ્યો છે કે મહારાજા આજ્ઞા કરો, આપણા રાજ્યમાં પ્રવેશ કરવાની ઘૂસવાની તૈયારી કરતો તો એને પકડીને લાવ્યો છું, શું આજ્ઞા છે? અને પૂજા અડધી છોડી અને રાજાએ શિવ પૂજન છોડી દીધું. મંત્રીને કહ્યું કે એને મારી નાખો, હત્યા કરાવી નાખી. ભયંકર પાપ એને કર્યું. શિવરાત્રિના દિવસે શિવ પૂજન છોડ્યું. પરિણામે એને બીજા જન્મે ફરી ક્ષત્રિય કુળમાં જન્મ મળ્યો, સત્યરથ રાજા બન્યો, પણ નાની ઉંમરમાં શત્રુએ એને મારી નાખ્યો, જેને મરવું પડ્યું. પૂર્વજન્મમાં જેને પાપ કર્યું એ પાપ કર્મનું ફળ ભોગવવું પડ્યું. એની જે મહારાણી જેને મગર ખાઈ ગયો, મગરે મારી નાખી, એ પણ એની જ પત્ની હતી. એને પોતાની શોક્યને ઝેર પીવડાવીને મારી નાખી છે. પરિણામે આ જન્મમાં એ મગરના મુખથી મરી છે. ભિક્ષુકીને નવાઈ લાગી છે કે આ કર્મ કેવું છે. અમુક કર્મ આ જન્મમાં ફળે છે, કેટલાક કર્મ સંચિત થઈ જાય, જમા થાય, પછી બીજા જન્મે પણ ભોગવવા પડે છે. કર્મ કોઈને છોડતું નથી. પ્રારબ્ધ કર્મનો નિયમ છે કે જ્યાં સુધી તમે ભોગવી ન લો ત્યાં સુધી એ આપણો પીછો છોડતા નથી. એને ફરજિયાત ભોગવવા પડે. માણસ નાનો હોય તો ભલે, મોટો હોય તો ભલે, એ રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, ગમે એવો શ્રીમંત હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, પણ પ્રારબ્ધ કર્મ દરેકે ભોગવવા પડે. 3 પ્રકારના કર્મ બતાવ્યા છે: સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. એમાં સંચિત કર્મ એટલે જે જમા થયેલા કર્મ, જે માણસ ધનનો સંચય કરે અને પછી જ્યારે જરૂર પડે ત્યાંનો ઉપયોગ કરે, એમાં આપણા કર્મ પણ જમા થાય, સંચિત કર્મ કહેવાય. ક્રિયમાણ કર્મ, વર્તમાન આ દેહથી આપણે જે કર્મ કરીએ છીએ ક્રિયમાણ કર્મ છે. એમાંથી કેટલાક કર્મ તરત ફળ આપીને શાંત થઈ જાય, કેટલાક કર્મ વર્ષો પછી ફળે, કોઈ બીજા જન્મે પણ ફળતા હોય છે. પણ એટલું યાદ રાખીએ કે આ પ્રારબ્ધ કર્મ એવા છે કે જેને મોટા મોટા સંતોએ, મહાત્માઓએ પણ ભોગવવા પડ્યા છે. પ્રારબ્ધ કર્મનો સીધો નિયમ કે જ્યાં સુધી ભોગવી ન લઈએ ત્યાં સુધી આપણો પીછો છોડતો નથી. ચાહે ગમે ત્યાં તમે દોડો, ગમે એના પગ ઝાલો, ગમે એટલા રુદન કરો, આંસુડા સારો, પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ એનાથી મુક્તિ મળે, છુટકારો મળે છે. કર્મનો સિદ્ધાંત આપણા દરેક શાસ્ત્રોમાં બતાવ્યો છે. અહીંયા પણ થોડું કર્મને યાદ કર્યું છે.
ત્રણ પ્રકારના કર્મ આ રીતે બતાવ્યું. જીવનમાં જે કંઈ સુખ દુઃખ આવે, ક્યારેક હર્ષશોક આવે, ક્યારેક લાભ હાનિ આવે, આ બધાનું કારણ આપણું કર્મ છે. જો સુખ દુઃખ દેનારો બીજો કોઈ નથી, પણ આપણું કર્મ જ એનું કારણ છે. કર્મથી જ માણસ સુખી થાય અને કર્મ જ એને દુઃખી કરે. કર્મથી જ માણસ નિરોગી રહે અને કર્મ જ માણસને રોગી બનાવે. કાહુ ન કોવું સુખ દુઃખ કરદાતા, કાહુ ન કોહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા, જો જસ કરી સો જો જસ કરહી સો તસ ફલ ચાખા, જો જસ કરી સો પ્રધાન વિશ્વ રચી કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, વિશ્વ રચી સફલ ચાખા. ભગવાન શિવે જગત બનાવ્યું, આખું જગત કર્મ પ્રધાન બનાવ્યું છે. જે નર નર અહીં આવે પછી જેવા કર્મ કરશે એવું ફળ ભોગવશે. જો જસ કરહી સો તસ ફલ ચાખા, જેવું કર્મ કરશે એવું ફળ મળશે. કર્મન કી ગતિ ન્યારી ઉદ્ધવજી, કર્મન કી ગતિ ન્યારી. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને સમજાવે, હે મિત્ર હે સખા, કર્મની ગતિ બહુ ગહન છે. ગહના કર્મણો ગતિ, ગીતામાં અર્જુન પાસે પણ બોલ્યા છે કે કર્મની ગતિ ગહન છે, એને ભલભલા જાણી શકતા નથી. જેવું કર્મ એવું પરિણામ ભોગવવું પડશે. ગમે એટલો મોટો માણસ કેમ ન હોય, કર્મ કોઈને છોડતું નથી. રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, શ્રીમંત હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, સુખ દુઃખનો દેનારો બીજો કોઈ નથી. તો આપણને એમ લાગે ભ્રમને કારણે કે ફલાણાએ મને સુખી કર્યો, આણે મને દુઃખી કર્યો, પણ ખરેખર એમાં કોઈ વ્યક્તિનો દોષ નથી, આપણા કર્મનો દોષ છે. કોઈ માણસ કોઈને દુઃખી કરી શકતો નથી, કોઈ દેવ પણ કોઈને દુઃખી કરી શકતો નથી. સુખ દુઃખનું કારણ આપણું કર્મ છે. આ બહુ સાચી વાત બતાવી છે આપણા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં. એને મગજમાં રાખીએ. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેસા અહં કરોમીતિ વૃથાભિમાનમ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. આખું વિશ્વ, આખું જગત કર્મના સૂત્રમાં બંધાયેલું છે. આ હું કરું છું પણ આપણું મિથ્યા અભિમાન છે.
તો જો સારું કર્મ કરશું તો સારું ફળ મળશે, અને બુરું કર્મ કરશું તો બુરું ફળ મળશે. આપણે ત્યાં કહેવત પડી છે, જેવું કર્મ એવું ફળ, જેવી કરણી એવી ભરણી. ખાડો ખોદે તે પડે, જો ખાડા બીજા માટે ખોદ્યા હોય આને ધરબી દેવું જ પડે, કારણ કે આપણો જ વારો આવી જાય, આપણે જ ખાડામાં ધરબાઈ જઈએ, કોઈ કાઢનારે ન મળે. એટલે કર્મ કરતા પહેલા ખૂબ વિચાર કરવો પડે કે હું કેવું કર્મ કરું છું. હું જે કર્મ કરું છું કોઈ ઋષિ જેવું છે કે રાક્ષસ જેવું છે. ખૂબ વિચાર કરીને પછી જ આગળ વધીએ પગલું કરીને. તો એ કર્મ આપણને રડાવશે, દોડાવશે, ભટકાવશે, આંસુડા પડાવશે આંખમાંથી. અને ગમે એટલા દોડશું, ગમે ત્યાં રડશું, ગમે તેના પગે પડશું, પણ પ્રારબ્ધ કર્મ ફરજિયાત ભોગવવું પડે, પછી જ મુક્તિ મળે. એનાથી છુટકારો ત્યાં સુધી મળતો નથી. એટલે કર્મ જ નડે છે આપણે, બીજું કોઈ નથી. ગ્રહો નડતા નથી, ભૂતપ્રેત નડતા નથી, પિતૃઓ નડતા છે. પણ આપણી બુદ્ધિમાં જ ભ્રમ પેદા થયો છે. લોકો ઘણી વાર પૂછો મારે તમને શું નડે, જરા તમારા પંચાંગમાં જુઓ તો ખરા. આપણે કેવું ભાઈ બીજું કાંઈ નડતું નથી, તું જ હજારોને નડ્યો છે એટલે દુઃખી થયો છે. હવે ભલો થા, તું નડવાનું બંધ કર બીજાને. પિતૃ આપણને શું કામ નડે ભાઈ? માતા પિતા કે દાદા દાદી કે સાસુ સસરા, જે આપણા વડીલો હોય એ કોઈને નડે નહીં. જેણે સંતાનો માટે આખી જિંદગી ખર્ચી નાખી, ઘસી નાખી, એ સંતાનોને શું કામ નડે? પણ આ દીકરો એટલે દુઃખી થયો કારણ કે કોઈ દિવસ માતા પિતાની એને હૃદયથી સેવા કરી નથી, પ્રેમથી પાણીનો પ્યાલો એને પાયો નથી, અડધો કલાક એના ખાટલા પાસે બેસી સુખ દુઃખની કોઈ વાત કરી નથી. આ એને નડ્યું છે, એનું કર્મ. જો મા બાપ નડતા નથી, પણ એક સંતાન તરીકેની ફરજ જે ચૂકી ગયો છે એટલે દુઃખી થયો છે. માતા પિતાનો કોઈ વાંક નથી, પણ બુદ્ધિમાં ભ્રમ પેદા થયો છે. આપણને એમ લાગે કે મારા પિતૃ મને નડ્યા. ઘણા તો એમ કે નડે છે તમને બેહાડવા પડશે, પણ જીવતો હતો ત્યાં સુધી બેહવા દીધો નહીં ઘરમાં, ઘરડા ઘરમાં મૂકી આવ્યા છો. પછી આપણે શું કરીએ ખબર છે ને? પીપળાના ફરા બનાવે લોકો, પૂતળા બનાવે પીપળાના, સિંદૂર ચોપડી કપડું વીંટીને ગોખલામાં બેહાડી દે. કાં જો બાપાને બેહાડ્યા, પણ ઓલો જીવતો હતો ત્યાં સુધી ઘરમાં બેહવા દીધો નહીં, રહેવા દીધો નહીં, વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. હવે પીપળાના ગમે એટલા પૂતળા બેસાડો, શું વળવાનું છે ભાઈ? આ શું સૂઝ્યું છે એ જ ખબર નથી પડતી. ઘણી વાર અમે જે અમને દેખાડે કે મારા જરા ઊંચે જુઓ, કાં તો ગોખલામાં અમારા બાપા બેઠા છે. મને નવાઈ લાગે કે 6.5 ફૂટનો બાપુ આવડા ગોખલામાં કેમ હમાણો હશે? આ 6.5 ફૂટનો બાપુ સમય આવડા ગોખલામાં. બાપા નથી નડતો, વડીલો કોઈને નડતા નથી. વળી કંટાળી જાય પૂતળાથી. આ પૂતળું બિચારું નથી, કાંઈ બોલતું નથી, ચાલતું નથી, ઠપકો દેતું નથી, ખાવા પીવાનું માગતું, છતાં એને બેહવા દે. મારા તેરવી આવીએ, પણ હવે જીવતા નથી, બેહવા નથી, તો આ પૂતળાને તો બેહવા દો, ભલા થાવ. શું બગાડ્યું? નથી ખાવા પીવાનું માગતું, પણ એનાથી કંટાળે જઈને કોઈ દરિયામાં નાખી આવે, કોઈ નદીમાં નાખી આવે. બાપા તરી ગયા, પણ તરી ગયા કે ટરી ગયા એ કેમ ખબર પડે? તે ટારી નાખ્યા એને, જીવવા દીધા નહીં. એટલે જે ભ્રમ પેદા થયો છે, આવા શાસ્ત્રના શ્રવણ દ્વારા એ ભ્રમને દૂર કરીએ, સત્યને સમજવાની કોશિશ કરીએ. આપણને નડનાર બીજું કોઈ નથી, આપણું કર્મ જ નડે છે. આટલું યાદ રાખજો, આ સાચો સિદ્ધાંત છે. આપણા દરેક ગ્રંથમાં તમે ગીતા વાંચો, ભાગવત, રામાયણ, શિવપુરાણ, મહાભારત, અરે સત્યનારાયણની કથામાં પણ પહેલા જ અધ્યાયમાં કર્મની કથા છે કે નારદજી આથી ધરતીમાં આવ્યા અને એક એક નગરોમાં ગામડાઓમાં ફર્યા છે, પણ કોઈ માણસને સંપૂર્ણ સુખી એમણે જોયો નહીં. સંત વિચાર કરે કે આનું કારણ શું, સમજી ગયા કે પોતપોતાના કર્મથી બધા દુઃખી થાય છે, પોતાનું કર્મ ભોગવી રહેલા છે. ક્લિશ્ચમાનાન સ્વકર્મ ભી, કર્મનો સિદ્ધાંત એક નાનકડી સત્યદેવની કથામાં પણ છે. એને મગજમાં રાખજો. જેને તેને પૂછવા દોડવાની જરૂર નથી, જ્યાં ત્યાં રડવાની જરૂર નથી, ત્યાં ત્યાં આંસુડા પાડવાની જરૂર જ નથી. આપણે હજી સુધી સત્ય સમજ્યા નથી, ભ્રમને ભાંગ્યો નથી, ધીરજ નથી આપણામાં થોડું કષ્ટ સહન કરવાની. એટલે માણસ જ્યાં ત્યાં ભટકતો છે. જેટલો વધારે દોડે એટલો વધુ દુઃખી થાય. તો નડતર બીજી કોઈ નથી, આપણું કર્મ જ નડે છે. બસ કર્મને સુધારીએ, જેટલા થાય એટલા મંગળ કર્મ, શુભ કર્મ, પુણ્ય કર્મ કરતા રહીએ, પાપ કર્મથી દૂર રહીએ, તો આપણને કંઈ નહીં નડે. તો પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, ક્રિયાણ કર્મની વાતો સમજાવી છે. તો આ રાજપુત્ર બાળક ભગવાન ભિક્ષુક બનીને આવ્યા. ભિખારણને કહ્યું આ બાળકને તું સાચો હાથથી તું જ એની માં છે,
તારો તો દીકરો છે પણ આ પણ બીજો તારો પુત્ર છે, માની એનું પાલન કર. માતા પિતા બે બિચારા ગુજરી ગયા છે, બધી જવાબદારી તારી છે ને સાચવવાની. અને આ ભિક્ષુક સ્વયં ભોળો નાથ હતા. ભિખારણે કહ્યું, ઠીક મહારાજ, આપની આજ્ઞા માથે ચડાવું છું. સદાશિવે કહ્યું કે આ બાળક મોટો રાજા બનશે, જો યુવાન થયા પછી ગંધર્વની પુત્રી સાથે પરણશે અને રાજપદ મળશે. તું રાજમાતા બનીશ, તારો આ દીકરો પણ એનો મંત્રી બનશે, તું ખૂબ સુખી થઈશ. માટે આ બાળકનું પાલન કર. અને ભિક્ષુકીએ ભોળાનાથનું વચન માન્યું, બાળકને તેડી લીધો છે, બંનેને સ્તનપાન કરાવે, ખૂબ પાડી પોષણ ઉછેર્યા. યુવાન થયા પછી એક ગંધર્વની દીકરી સાથે એ રાજપુત્ર પરણ્યા. એનું નામ ધર્મગુપ્ત પડ્યું છે. ધર્મગુપ્ત મોટા રાજા બન્યા છે. વિદર્ભ દેશનું શાસન એને મળ્યું છે. એનો જે ભિક્ષુકીનો પુત્ર પ્રધાનમંત્રી બન્યો છે. અને એક ભિખારણ ભિક્ષુકીએ રાજમાતા બની છે. બધું સુખ એને મળ્યું ભગવાન શિવની કૃપાથી. બહુ સરસ કથાઓ છે. ભગવાન શિવનો એક સુરેશ્વર નામનો અવતાર બતાવ્યો. ભગવાન શિવ સુરેશ્વર, સુરોના સ્વામી, દેવોના સ્વામી ઇન્દ્ર બન્યા છે. ઋષિઓમાં એક ઉપમન્યુ નામના મુનિ થયા આપણે ત્યાં. ધૌમ્યના મોટા ભાઈ ઉપમન્યુ મામાને ત્યાં રહે છે, કુટિયામાં, આશ્રમમાં. અને ખૂબ નિર્ધનતા છે, ગરીબાઈ છે. આપણા ઋષિઓએ ખૂબ ગરીબાઈ સહન કરી છે, છતાંય ભોળિયાનું ભજન એમને છોડ્યું નથી. કર ગુજરાન ગરીબી મેં, ગરીબી મેં મજા જિસકો અમીરી ક્યાં બિચારી હૈ. ખૂબ સહન કર્યું છે. નાના હતા ઉપમન્યુ બાળક રૂપે. એક દિવસ બહુ ભૂખ લાગી. માને કહ્યું, માં મારે દૂધ પીવું છે, દૂધ મને આપો. પણ ઘરમાં દૂધનો છાંટો નથી. માની આંખમાં આંસુડા. દીકરાને સમજાય, બેટા આપણી પાસે ક્યાં દૂધ છે, કોઈ તું જાણું જ નથી. પણ દીકરાને સમજાવવા માટે રડતો બંધ થાય એટલા માટે મારા રસોડામાં ગઈ. થોડા ઘઉંના દાણા પીસી નાખ્યા, પાણી ગરમ કરી અને મેં લોટ નાખ્યો અને આમ અડવાડ્યું છે, દૂધ જેવું બનાવી અને આપ્યું પીવા. લે બેટા પી જા, દૂધ છે. પણ બાળક બહુ ચતુર છે, ચાલાક છે. ઉંમર ભલે નાની હતી પણ સમજી ગયા દૂધનો સ્વાદ છે નહીં આમાં. પાણી ગરમ કરીને એમાં ઘઉંનો લોટ નાખી લઈ આવી ગયા. આંસુડા વધી ગયા. માં દૂધ છે નહીં, ફેંકી દીધું. માં પણ રડે છે. દીકરા દૂધ તો ત્યારે મળે જ્યારે ભગવાન શંકર કૃપા કરે. ભોળોનાથ બહુ ઉદાર છે, એનું ભજન કર, એનું સ્મરણ કર, એ તને આખો દૂધનો સમુદ્ર આપશે. અને પંચાક્ષર મંત્ર માએ આપ્યો છે. અને પછી તો ઉપમન્યુ બાળકે વનમાં બેસી પંચાક્ષરના ખૂબ જપ કર્યા. આવું માટીનું લિંગ બનાવી એ પાર્થિવ લિંગની રોજ પૂજા કરે, બિલીપત્ર ચડાવે, નમઃ શિવાયના જપ કરે. વર્ષો વીતી ગયા છે. અનંત એક દિવસ ભોળિયોનાથ રાજી થયા છે. ઉપમન્યુને એને થોડી પહેલા પરીક્ષા કરી છે. ઇન્દ્ર બનીને આવ્યા, માગ શું આપું? ઉપમન્યુએ કહ્યું કે હું તો શિવનો ભક્ત છું. હે ઇન્દ્ર, મારે તારી પાસે કંઈ જોતું નથી. અરે પણ હું દેવોનો રાજા, સ્વર્ગનો સ્વામી, તું ગમે તે હો, મારે તારી પાસે કંઈ ન જોઈએ. હું શિવ પાસે જ માગીશ. હું શિવ ભક્ત છું, શિવનો દાસ છું. ઇન્દ્ર નહોતા, ભગવાન શંકર સુરેશ્વર બનીને આવ્યા છે ઇન્દ્રના રૂપમાં. એમનો જે વૃષભ હતો પોઠિયો, એ ઐરાવત બન્યો છે. માં ભવાની, માં ગિરિજા, માં પાર્વતી ઇન્દ્રાણીના રૂપમાં આવ્યા. બાળકની કસોટી કરવા, એના ભાવની, એના ભક્તિની. ખૂબ માગવાનું કહ્યું પણ કંઈ માગ્યું નથી. કથા એવી છે કે અંતે કંટાળીને બાળકે ચપટીમાં ભસ્મ લઈ અને મંત્ર ભણ્યો છે. ઇન્દ્ર તરફ ભસ્મ ફેંકી, હું તને ભસ્મ કરી નાખીશ, તું મારા ભજનને, મારી ભક્તિને જાણતો નથી. પણ એ જ વખતે એક અઘોર અસ્ત્ર બની ગયું. અઘોર મંત્ર બનીને ભસ્મ ફેંકી નંદીશ્વરે વચ્ચેથી જે અસ્ત્રને પકડી લીધું. ભગવાન સદાશિવ ઇન્દ્રનું રૂપ છોડી પરમાત્મા શિવના રૂપમાં દર્શન આપે છે. દીકરા ધન્ય છે ઉપમન્યુ, વધારે ભજન કરવાની જરૂર નથી, તારી ભક્તિ સફળ થઈ છે. હું ઇન્દ્ર નથી, હું ભગવાન શિવ છું. બેટા નાની ઉંમરમાં મારું ખૂબ ભજન કર્યું છે. અને એની તમે નિષ્ઠા જુઓ. ભગવાન શંકર સિવાય કોઈની પાસે હાથ લાંબો નહીં કરું. હું માગીશ તો ભગવાન શિવ પાસે. તું ઇન્દ્ર હો, સ્વર્ગનો સ્વામી હો, તો શું થઈ ગયું? બીજા કોઈની પાસે હાથ હું નહીં લંબાવું. અને આપણા કવિઓ પણ લખ્યું, હાથને મારા ફેલા, હું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. શિવજી રાજી થયા, મૂળ રૂપમાં દર્શન આપ્યા. ઇન્દ્રાણીએ ભવાની બન્યા છે. ઐરાવત હાથી પોઠિયો બન્યો છે. સુંદર દર્શન થયા. બાળક ચરણોમાં પડ્યો છે, વિનંતી કરી છે, કૃપા કરો, હંમેશા આપની ભક્તિ કરતો એવું વરદાન આપો. શિવજીએ ખૂબ આશીર્વાદ આપ્યો, માથે હાથ ફેર્યો. બેટા તારે દૂધ પીવું છે ને? આખો દૂધનો દરિયો દેખાડ્યો છે. આપણે ત્યાં 7 સમુદ્ર બતાવ્યા છે પુરાણોમાં. ધરતી ઉપર આખેલ બ્રહ્માંડમાં 7 સમુદ્રો છે.
અને એ પણ વિચિત્ર આપણને નવાઈ લાગે. એક સમુદ્ર ક્ષીર સિંધુ દૂધનો દરિયો છે, જેને ક્ષીર સાગર કહેવાય. ક્ષીર એટલે દૂધ. એક દધી મંડો દહીંનો દરિયો છે. એક ઘૃતોદ ઘીનો દરિયો છે. એક મીઠા પાણીનો સમુદ્ર છે, શુદ્ધોદ. એક દરિયો સુરોદ છે, સુરાનો દરિયો, મદિરાનો દરિયો, કે પાણી પીધો નથી, નશો ચડ્યો નથી, કારણ કે એ પીનારા પડ્યા છે દુનિયામાં. આખો દરિયો દારૂનો, પીધું નથી, લથડિયા ખાધા નથી. આવા દરિયા બતાવ્યા છે પુરાણોમાં. એમાંથી ભગવાન શંકરે આજે ઉપમન્યુ ઉપર બહુ કૃપા કરી. દૂધનો, દહીંનો, ઘીનો બધા દરિયા દેખાડે. તારાથી જેટલું પીવાય એટલું પી બેઠા. રડતો નહીં, આક્રંદ કરતો નહીં. હું કોઈનું રુદન જોઈ શકતો નથી, કારણ કે કરુણામય સ્વભાવ ભગવાન શંકરનો ઉપમન્યુ ચરણોમાં પડ્યા છે. પોતાના પરમ ભક્ત બનાવ્યા, ભવાનીના ખોળામાં મૂક્યા. આજથી આપણો પુત્ર છે બેટા, તું અજર અમર બનીશ, પરમ સિદ્ધ પુરુષ બનીશ. કોઈ વસ્તુ તને દુર્લભ નહીં રહી આ જગતમાં. માં પાર્વતીના ખોળામાં બેસાડ્યા છે કે આજથી આપણો પુત્ર છે. બ્રહ્માનંદ સ્વામી લખે છે, ઉપમન્યુ મુનિ કિન્હી તપસ્યા, ઉપમન્યુ મુનિ કિન્હી તપસ્યા, ઉપમન્યુ મુનિ કિન્હી તપસ્યા, ઉપમન્યુ મુનિ કિન્હી તપસ્યા, दूध समुद्र कियो बड़ भारी, दूध समुद्र कियो बड़ भारी, दूध समुद्र दियो बड़ भारी, दूध समुद्र दियो बड़ भारी, शिव 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 नाम सुमर नर, 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 सकल मनोरथ पूरणकारी, सकल मनोरथ पूरणकारी, सकल मनोरथ पूरणकारी, सकल मनोरथ पूरणकारी, शिव 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 नाम सुमर नर, शिव 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 नाम सुमर नर. બ્રહ્માનંદ સ્વામી ગઈ ભાઈઓ બહેનો, ભગવાન શિવનું આ બે અક્ષરનું નામ છે શિવ. શિવ શિવ સ્મરતા રહેજો, ગાતા રહેજો. ઉપમન્યુ મુનિએ ભગવાનના ગુણગાન ગાયા, જપ કર્યો, તપ કર્યું, સાધના કરી. શિવે દર્શન આપ્યા, દૂધના આખા દરિયા દેખાડ્યા. બેટા જેટલું પીવાય એટલું પીજો. આખી દુનિયાને પીવડાવીશ તો આ દરિયો આખો છે, કેમ ખૂટે છે? દૂધનો દરિયો, દહીંનો દરિયો, ઘીના દરિયો, મીઠા પાણીનો દરિયો, મધનો દરિયો, શેરડીના રસનો દરિયો, બધા દેખાડ્યા છે. ઉપમન્યુ ખુશ થયા છે. આગળ કથા આવશે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ ઉપમન્યુના શિષ્ય બન્યા છે. ઉપમન્યુ મુનિ પાસે ભગવાન શ્રી કૃષ્ણ આવી અને શિવ મંત્રની દીક્ષા લીધી છે. અને પછી બટુક નામના પર્વત પર જઈ ભગવાન શ્રી કૃષ્ણે 6 મહિના સુધી ભગવાન શંકરની આરાધના કરી, ખૂબ જપ કર્યા છે. શ્રી કૃષ્ણે પણ સદગુરુ બનાવ્યા ઉપમન્યુ મુનિને. આટલી મહાનતા એમને મળી ભગવાન શિવની કૃપાથી. ઉપમન્યુ મુનિએ ભગવાન શિવનું એક સ્તોત્ર લખ્યું છે, જેને જયશંકર સ્તોત્ર કહેવાય છે. જય શંકર પાર્વતી પતે મૃડ સિંધો શશિખંડ મંડન, મદનાંતક ભક્ત વત્સલ શિવ કૈલાસ પતે દયા સિંધુ. હે પ્રભુ, હે દયાળુ, હે શંકર, આપનો જય થાવ, જય થાવ. આ પાર્વતી પતિ છો, ઉમાપતિ છો, આપનો જય થાવ. ભગવાન મૃડ કહેવાય છે. સુખદાયક હોવાથી ભગવાનનું નામ મૂળ પડ્યું છે. તો ભગવાન શિવે બહુ કૃપા કરી, આ સુરેશ્વર અવતાર બતાવ્યો. એ જ ભગવાન શંકર પાર્વતીની પરીક્ષા કરવા એમના પ્રેમની ભાવની જટિલ બ્રહ્મચારી બનીને આવ્યા છે. જે આપણે પાર્વતી ખંડમાં સાંભળી ગયા કે પેલા 7 ઋષિઓને મોકલ્યા, પણ ભગવાન શિવને પણ થયું હું ખુદ જાઉં, મને પણ ખબર પડે કે પ્રેમ એ ભાવ કેવો છે, પછી જ હું પરણીશ પાર્વતી સાથે. અને જટાધારી બ્રહ્મચારી બનીને આવ્યા છે. પોતાના જ મુખેથી શંકરે પાર્વતી સામે ખૂબ શિવની નિંદા કરી છે કે તે ભૂલ કરી
ભગવાન નારાયણ તો વૈકુંઠના અધિપતિ છે, લક્ષ્મીના સ્વામી છે, અતિ સુંદર મનોહર પિતાંબરધારી. એને છોડી તો આ ભોળાનાથમાં તે શું જોયું? હે ભવાની, હે પાર્વતી, શંકર પાસે રહેવા મકાન નથી, મસાણમાં રહે છે, સ્મશાનમાં. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપઃ સૃગપિ નૃકરોટી પરિકરઃ. મસાણમાં રહે છે, રહેવા કોઈ મકાન નથી, જેના કુળનું ઠેકાણું નથી, જેના માતા પિતાનું ઠેકાણું નથી, જેની પાસે કોઈ પણ જાતની સમૃદ્ધિ નથી. આવા પતિને પરિણીને તને કયું સુખ મળશે? હજી પણ શંકરને ભૂલી જા, અમે ભગવાન નારાયણ સાથે તારા લગ્ન કરાવીએ. પણ પાર્વતીની આંખ લાલ થઈ. સખીને કહ્યું કે આ બ્રહ્મચારીને બંધ કરો, આ બ્રહ્મચારી બ્રાહ્મણ થઈને આવ્યા છે ને તો થોડીક સજા કરે તેને. પણ બ્રાહ્મણ છે એના ઉપર પ્રહાર કરાય નહીં. એને કહે મારાથી દૂર થાય, આ નિંદા બંધ કરે શંકરની. જો પ્રેમ સાચો છે, શિવની નિંદા સાંભળી શક્યા નથી. ભગવાન શિવ હજી પણ નિંદા કરવા લાગ્યા. એ બ્રહ્મચારી થઈને આવ્યા છે. પાર્વતી વિચાર કરે કે આને મરાય એમ તો છે નહીં, કારણ કે બ્રહ્મચારી બ્રાહ્મણ થઈને આવ્યા છે. હું જ ઉઠીને ક્યાંક દૂર જાઉં. અને જ્યાં ઊભા થઈને આમ પગ ઉપાડે ત્યાં તો ભગવાન શિવ રૂપમાં બન્યા, હાથ ઝાલ્યો, દેવી હું શંકર છું, કોઈ સામાન્ય બ્રહ્મચારી નથી, હું બ્રહ્મ છું. પાર્વતીજીનો પાણી ગ્રહણ હાથ પકડ્યો છે કે હું શિવ છું, આપણા ભાવની પ્રેમની પરીક્ષા લેવા આવ્યો છું. અને પાર્વતીજી બહુ રાજી થઈ, એમનું તપ સફળ થઈ ગયું. ભગવાન શંકર આ રીતે આવ્યા, દર્શન આપ્યા છે. આ છે ભગવાનનો જટિલ બ્રહ્મચારી અવતાર. ત્યાર પછી ભગવાનનો સુનર્તક નટ અવતાર થયો છે. પાર્વતીજીએ કહ્યું કે મારા પિતા પાસે જાઓ, મારા હાથની માંગણી કરો, મારા પિતાજી જ્યારે કન્યાદાન કરશે પછી હું આપની સાથે પરણીશ. વડીલોની આજ્ઞા વગર કેમ મારાથી લગ્ન થાય? તમે જાઓ હિમાચલ પાસે, મારા હાથની માંગણી કરો. અને ભગવાન શિવ નટ બન્યા છે, નર્તક બન્યા છે. હિમાચલ ગંગા સ્નાન કરવા ગયા છે, પર્વતોના રાજા છે. હિમાચલ દેવતાય પુરુષ છે. મેનાવતી ઘરમાં હતા. ભગવાન હિમાચલ પ્રદેશના ચોકમાં આવી ખૂબ નાચે છે, ડમરું વગાડે છે. એટલા બધા ખેલ કર્યા, એટલા બધા સુંદર નૃત્ય કે આખું નગર રાજી રાજી થયું છે. મેનાવતી પણ રાજી થયા બધું જોઈને. સોનાનો થાળ ભરી રત્ન લઈ આવ્યા છે, ભેટ આપે છે કે નટરાજ સ્વીકારી લ્યો. પણ ભગવાન શંકરે કહ્યું કે તમારા હીરા લેવા નથી આવ્યો, તમારે જો કંઈ પણ દેવું હોય તો તમારી દીકરીનું દાન કરો, કન્યા દાન કરો. પાર્વતીજી સાથે મારે પરણવું છે, તારા હીરા રત્નને હું શું કરું? કઈ સ્વીકાર્યું નથી. એ જ વખતે હિમાચલ આવી ગયા છે ને ખબર પડી છે. ખીજાણા છે, સેવકોને આજ્ઞા કરે, સૈનિકોને ધક્કા મારી બહાર કાઢો આપણા નગરમાંથી. કોણ છે? મારી દીકરીનું માંગવું કરે. પણ જ્યાં ધક્કા મારવા સૈનિક આગળ વધે, ભગવાન શિવે ચમત્કાર કર્યો. ઘડીક બ્રહ્મા બની ગયા, ઘડીક વિષ્ણુ બની ગયા, ઘડીક મહાદેવ રૂપે દર્શન આપ્યા, અને થોડી વારમાં અંતર ધ્યાન થઈ ગયા છે. પછી હિમાચલની આંખ ઉગડી, ગો ભૂલ કરી. આ બીજા કોઈની નટ બનીને ભગવાન નટરાજ શંકર સ્વયં આવ્યા છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા રાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. રાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. તવ શક્તિ
अपराजिता हे चंडिका अपराजिता चहु वेद गाये संहिता नटराज राज नमो नमः चहुवेद गाये संहिता राज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता राज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता राज राज नमो नमः ભગવાન શિવ નટરાજ બન્યા, નર્તક બન્યા છે. ભગવાનના હાથની માંગણી હિમાચલ પાસે કરી છે. અનેક રૂપ દેખાડ્યા, સ્વયં બ્રહ્મા બન્યા, સ્વયં વિષ્ણુ બન્યા, સ્વયં શિવ બન્યા. અંતે અંતર ધ્યાન થયા છે. ત્યારે હિમાચલની આંખ ઉઘડી કરે ભૂલ થઈ. એ ભગવાન ભોળિયો નાથ હતા. આ રીતે આપણને દર્શન આપીને ચાલ્યા ગયા. બહુ ભાવ, અત્યંત પ્રેમ વધ્યો છે. દેવતાઓની ચિંતાથી હિમાચલ તો ભાવથી આ ભવાનીનું દાન કરશે તો કદાચ હિમાલયને મોક્ષ મળશે. અને હિમાલય પર્વત જો ભારતની ભૂમિમાંથી જાય તો ઘણું નુકસાન થાય આ દેશને. કારણ કે રત્નોનો ભંડાર છે. ગંગા વગેરે અનેક નદીઓ એમાંથી નીકળે છે. અતિશય ભાવથી ભગવાન ભોળિયાને જો એ કન્યાદાન કરે તો એને મોક્ષ મળે. અને હિમાચલનો જો મોક્ષ થાય તો ભારતને નુકસાન થાય. ભરતખંડને હિમાલય અહીં જ રહેવો જોઈએ. એટલે ભગવાન ને દેવતાઓ શિવને વિનંતી કરી કે આપ જાઓ, કંઈક બીજો અવતાર, બીજો રૂપ ધરીને ગમે તેમ કરી હિમાચલ પાસે તમારી નિંદા કરો. કારણ કે આપની નિંદા અમે ન કરી શકીએ, અમને પાપ લાગે, દોષ લાગે. પણ તમે કરી શકો. પોતાની નિંદા પોતે કરી શકે, પણ પોતાના વખાણ પોતે ન કરી શકે. બહુ વખાણ કરવાની મનાઈ છે આપણે ત્યાં, કે આપણી જાતના બહુ વખાણ ન કરવા કે હું આમ છું, હું તેમ છું, હું ફલાણો છું. નિંદા કરી શકાય, એમાં કોઈ દોષ નથી, કોઈ પાપ નથી. એટલે ભગવાન શિવ પોતે એક સાધુના રૂપમાં સફેદ વસ્ત્રો પહેર્યા છે, તુલસીની કંઠી ગળામાં છે, તુલસીની માળા હાથમાં છે, સુંદરામ ઊભું તિલક કર્યું છે. સાધુ બનીને આવ્યા છે. સાધુ વેશમાં હિમાચલની સભામાં હિમાચલની પાસે ખૂબ નિંદા કરી છે કે તે શું વિચાર્યું છે, તારી એકની એક દીકરી એને તો એક ભિખારી સાથે પરણાવવા માગે છે. ભોળાનાથ પાસે તો કંઈ નથી, ભિક્ષુક જેવા છે. ભિક્ષા માગીને પેટ ભરે છે, રહેવા મકાન નથી. ભૂત પ્રેત એના બધા ભાઈબંધ છે, મિત્ર છે, કોઈ સારો દોસ્ત એને મળ્યો નથી. સ્મશાનમાં રહે છે. ખૂબ નિંદા કરી પોતે સાધુ બનીને. અને આ રીતે હિમાચલનો જે અત્યંત ભાવ હતો એમાં થોડો ઘટાડો કર્યો છે. આ રીતે ભગવાન સદાશિવનો સાધુ વેશ અવતાર થયો. એ ભગવાન સદાશિવનો અશ્વત્થામા અવતાર થયો. દ્રોણને ત્યાં આપણે સવારે પણ સાંભળી ગયા કે બૃહસ્પતિના કુળમાં ભરદ્વાજના ગોત્રમાં દ્રોણ ગુરુ થયા છે. મહાન વીર પુરુષ હતા, મહાન વિદ્વાન પણ હતા. શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યામાં પ્રવીણ હતા, નિપુણ હતા દ્રોણ ગુરુ. પાંડવોને કૌરવે દ્રોણને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. એમને ધનુર્વિદ્યાનું દાન ગુરુદેવ દ્રોણે કર્યું છે. એટલે 100 કૌરવો, 5 પાંડવો બધા એના શિષ્ય, પણ સૌથી પ્રિય અર્જુન હતો એમને. આ ગુરુદેવ દ્રોણ એ ભગવાન શંકરના પરમ ભક્ત હતા. વર્ષો સુધી સંતાન થયું નહીં. સંતાન મેળવવા માટે એ ભગવાન શિવને શરણે ગયા છે. પાર્થિવ લિંગ માટીનું બનાવી ખૂબ પૂજા કરે, રોજ જપ કરે, નમઃ શિવાયના. એક દિવસ ભોળિયોનાથ રાજી થયા. દ્રોણને કહ્યું, ગુરુદેવ માગો, શું ઈચ્છા છે તમારી? તો મારે ત્યાં સંતાન નથી, એકાદ પુત્ર મને મળે, અને એ પણ આપણા જેવો મહાન વીર હોય, ભક્ત પણ હોય, જ્ઞાની પણ હોય. અને ભગવાન શંકરે દ્રોણ ગુરુની ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું, હું તમારે ત્યાં અવતાર ધારણ કરીશ. નહીં જ ભગવાન શંકર ગુરુદેવ દ્રોણને ત્યાં પુત્ર થઈને અવતર્યા. એનું નામ અશ્વત્થામા પડ્યું છે. એ સવારે આપણે વિચાર કરતા હતા કે 7 ચિરંજીવ છે આ ભારતના, એમાં અશ્વત્થામા પણ છે. પેલું જ નામ એમનું છે અશ્વત્થામા. બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. અશ્વત્થામા પેલું નામ. અમર પુરુષો, આ ભારતના ચિરંજીવ પુરુષો. બલિરાજા જે પાતાળમાં સુતલમાં આજ પણ બેઠો છે, ભલે આપણે જોઈ શકતા નથી,
પણ સુતલ નામના ત્રીજા પાતાળમાં ભગવાનની ઈચ્છાથી પ્રભુની કૃપાથી ત્યાં બિરાજે છે. ભગવાન જેના દ્વારપાલ થઈને ઊભા છે આ બલિ. વ્યાસ ભગવાન જેણે આવા સુંદર પુરાણો આપણને આપ્યા, આખું માનવ જીવન એમાં ભર્યું છે એ ભગવાન વ્યાસ પરમ જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર, એ પણ અમર અવતાર છે, ચિરંજીવ છે. અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાન, હનુમાનજી અમર અવતાર કહેવાય. અજર અમર માનું વરદાન આશીર્વાદ મળ્યો છે, તું અજર બનીશ, અમર બનીશ. ભગવાન રામનો ખૂબ પ્રેમ તને મળશે. તો આ રીતે હનુમાનજી પણ અમર અવતાર છે. જ્યાં જ્યાં ભગવાન રામની કથા થાય, હનુમાનજી કોઈને કોઈ રૂપ ધરીને એમાં પધારે છે. આપણને ખબર ન પડે કે હનુમાનજી કયા રૂપમાં આવ્યા છે. તુલસીદાસજી જ્યારે કથા કરતા ને મહારાજ રામ મંદિરમાં બેસી, ત્યારે હનુમાનજી રોજ રક્તપિત્યાના રોગી થઈને આવતા. સૌથી છેલ્લે આમ ખૂણામાં બેસે, કોઈને ખબર ન પડે. પણ તુલસીદાસજી મહારાજ જાણી ગયા, કારણ કે સંત હૃદય છે, ભગવત ભક્ત છે, રોજ પ્રભુની કથા કરે. હનુમાનજી સૌથી છેલ્લા બેસે, આખા શરીરમાંથી આમ રક્ત નીકળે, રક્તપિત્યાના રોગી બનીને આવ્યા, દુર્ગંધ આવે. તુલસી જાણી ગયા છે કે આ હનુમાન છે, કોઈ સાધારણ નથી. રામકથામાં બહુ પ્રેમ છે. રામકથા કે રસિક તુમ એમ લખ્યું. કથા પૂરી થઈ, હનુમાનજી જવાની તૈયારી કરી. તુલસીદાસજી દોડ્યા અને મહાવીરના ચરણોમાં ઢળી પડ્યા કે આપ હનુમાન છો? તો નહીં, હું કંઈ નથી, મને જવા દો, હું રક્તપિત્તનો રોગી છું, તમને પણ રોગ લાગુ પડશે. તુલસી કે નહીં, તમારા પગ નહીં છોડું, મારે રામના દર્શન કરવા છે. હનુમાનજી ઓળખી ગયો છું, તમને ગમે એટલી જાતને છુપાવો, તમે નહીં છુપા રહી શકો. પગ પકડ્યા છે કે જ્યાં સુધી તમે રામ દર્શન નહીં કરાવો, હું પગ છોડીશ નહીં. હનુમાનજી પ્રગટ થયા, દર્શન આપ્યા. તુલસીદાસજી તમારો ભાવ દિવ્ય છે. ચિત્રકૂટ પર રહી ગયા છે. અને કથા આવી છે, હનુમાનજીએ કહ્યું કે તમે ચંદન ઘસો, તિલક કરવા સ્વયં રઘુનાથજી પધારશે લખન ભૈયા સાથે. અને એ ચિત્રકૂટના પર્વતના શિખર પર તુલસીદાસજી ઓરસીઓનું ઓલું ચંદનનું કાષ્ટ લઈને ઘસવા બેઠા છે. એક વખતે ભગવાન રામ લક્ષ્મણ બંને પધાર્યા, પોતાના હાથે આમ તિલક કરવા લાગ્યા છે. चित्रकूट के घाट पर भाई संतन की भीड़, तुलसीदास चंदन करे અને તિલક કરે રઘુવીર. આ કેવો ભાવ! હનુમાનજી દર્શન કરાવ્યા આ રીતે. અમર અવતાર છે હનુમાનજી. આજ પણ તમે જ્યાં જ્યાં ભગવાન રામને યાદ કરો, હનુમાનજી પધારે. કયા રૂપમાં આપણે ન જાણી શકીએ. એ તો તુલસીદાસજીને એક ભૂતે બતાવ્યું છે કે તમારી કથામાં જે સૌથી છેલ્લા રક્તપિત્તના રોગી બેઠા છે, બીજા કોઈ નથી, હનુમાનજી છે. ભૂતે બતાવ્યું. તુલસીદાસજી રોજ જંગલ જતા, લોટો લઈને જાય, પછી જે કંઈ પાણી વધે ને એક ઝાડના થડમાં પધરાવી દેતા. એ ઝાડ ઉપર એક ભૂત રહેતો, રોજ રાજી થાય, તૃપ્ત થાય, એ પાણી એને પીવા મળે. રાજી થઈ ગઈ. એક દી તુલસીદાસજીને દર્શન આવે કે હું ભૂત છું, પણ મારા તમે રોજ મારા થડમાં પાણી રેડો છો, બહુ તૃપ્ત થયો છું, રાજી થઈ, માગો શું આપું? તુલસીદાસજી કે મારે રામના દર્શન કરવા. રામના દર્શન હું ન કરાવી શકું, તો હનુમાનજી જ કરાવી શકે, મારું કામ નથી. પણ હનુમાનને ક્યાં શોધવા? તો રોજ તમારી કથા સાંભળવા આવે, તમને ખબર નથી? તો નહીં, ભૂતે પરિચય આપ્યો કે જે સૌથી છેલ્લા બેસે છે અને રક્તપિત્તના રોગી છે, બીજા કોઈ નથી, મારુતિ મહારાજ હનુમાન છે, પરમ રામ ભક્ત રામદાસ. ખરેખર આ ભૂતે પણ ભારે કરી, સારું કહેવાય. જો આવા ભૂત મળે તો સારું. ભૂતથી હનુમાન મળ્યા અને હનુમાન દ્વારા રામ મળ્યા તુલસીદાસજી મહારાજને. એટલે આવા ભૂતની ભાઈબંધી સારી કે જે આપણને ભગવાન સુધી પહોંચાડે. બાકી તો ભૂતનું નામ સાંભળીને આપણે આમ ભડકતા હોઈએ છીએ, આપણે ડર લાગે, ભય લાગે, બીક લાગે, કરેલા ભૂતને ક્યાં યાદ કર્યું તમે? પણ આવા ભૂતની ભાઈબંધી એ સારી. ભૂત દ્વારા તુલસીદાસજી મહારાજને હનુમાનજી મળ્યા, હનુમાનની કૃપાથી રામ મળ્યા છે. તો તુલસીદાસજી મહારાજ, અરે હનુમાનજી મહારાજ અમરાવતાર છે. અશ્વત્થામા બલિરાજા, ભગવાન વ્યાસ, હનુમાનજી મહારાજ, વિભીષણ, રાવણનો ભાઈ વિભીષણ, રામની કૃપાથી એ પણ અમર અવતાર છે. આજ પણ લંકામાં ક્યાંક બેઠા હશે રામ ભજન કરતા. ભલે આપણે ચર્મચક્ષુથી આવી દિવ્ય વ્યક્તિઓને નથી જોઈ શકતા, સ્થૂળ દ્રષ્ટિથી એના દર્શન ન સંભવી શકે, ન થઈ શકે, પણ જ્યારે જ્ઞાન ચક્ષુ ખુલે ત્યારે જ આવા મહાપુરુષોના દર્શન મળે છે. બહારની આંખથી ન દેખાય, અંતર ચક્ષુ ઉઘડવા જોઈએ. મનની આંખોથી ના દર્શન થાય, તનની આંખોથી નહીં. કે બધા ચિરંજીવ છે આપણા ભારતના મહાન પુરુષો. કૃપાચાર્ય, મહાભારતનો અપાત્ર. કૃપાચાર્ય એટલે અશ્વત્થામાના મામા, દ્રોણના શાળા.
એની બેન કૃપી સાથે દ્રોણ ગુરુ પરિણ્યા છે અને એમને ત્યાં ભગવાન શંકરનો અવતાર અશ્વત્થામા રૂપે થયો છે. એ પણ અમર છે. મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષમાંથી 2 જણ બચ્યા છે, બાકી આખા કૌરવ સૈન્યનો વિનાશ. 100 ભાઈઓ પણ ખલાસ, 2 જણ બચ્યા, કૃપાચાર્ય બીજા અશ્વત્થામા. અને બંને અમર અવતાર છે, એને કોણ મારી શકે? રુદ્રનો અવતાર અશ્વત્થામા. એ અશ્વત્થામાએ છેલ્લે પાંડવોના 5 પુત્રોનો પણ ઉદ્ધાર કર્યો આ ધરતીમાંથી. એ સુતેલા દ્રૌપદીના 5 પુત્રોને એણે ખડગથી માર્યા છે, શિરચ્છેદ કર્યો છે. અર્જુન ખીજાણો છે, દ્રૌપદી ખૂબ રડે છે, કારણ કે 5 દીકરામાંથી એકે બચ્યો નથી. જગની કઈ માં હોય જગતની કે આ ભયંકર ઘાને એ સહન કરી શકે? માથા પછાડે છે, રડે છે, આંસુ અટકતા નથી. અર્જુનને ખબર પડી, દોડતા આવ્યા, દ્રૌપદીને સમજાવી, દેવી ક્યાં સુધી રડશો? અરે પણ નાથ, મારા એકે સંતાન બચ્ચાની 5 દીકરાને અશ્વત્થામાએ મારી નાખ્યા છે. અર્જુન ખીજાણો છે, દોડ્યો છે રથ લઈને, ગાંડીવ હાથમાં ધારણ કર્યો છે. અશ્વત્થામા આગળ, રથ પાછળ. સમજી ગયો અશ્વત્થામા કે અર્જુનનો રથ આવે. ભગવાન યોગેશ્વર કૃષ્ણ રથના સારથી બન્યા છે. ગભરાયેલા અશ્વત્થામાએ હથિયાર તો હતું નહીં, પણ એક ડાભડાની સળી ઉપાડી ગાયત્રી મંત્ર આમ ભણીને ફેંકીને બ્રહ્માસ્ત્ર બની ગયું છે. ભયંકર અસ્ત્ર. આમ ધરતી ધ્રુજવા લાગી, ડુંગરાઓ ખડભડવા લાગ્યા. અર્જુન જેવો અર્જુન વીર પુરુષ ગભરાઈ ગયો. ભગવાન દ્વારકાધીશના ચરણમાં પડ્યો, ભગવાન કયું અસ્ત્ર આવે છે? તો કે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અશ્વત્થામાએ. પણ તું ચિંતા ન કર અર્જુન, ગુરુદેવ દ્રોણે જે વિદ્યા પોતાના પુત્રને નથી આપી, વિદ્યાઓ તને આપી છે, અસ્ત્ર વિદ્યાઓ. તું પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર. અર્જુને પણ ભગવાનની આજ્ઞા માની બ્રહ્માસ્ત્ર છોડ્યું. બંને અસ્ત્રો ટકરાણ. અંતરિક્ષમાં ધરતીકંપ થવા લાગ્યો છે. પ્રજા ગભરાણી છે કે શું થશે. અંતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન બંને શસ્ત્રોને પાછા ખેંચી લેતો. શસ્ત્ર છોડતા તો આવડે છે, અસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડતા અશ્વત્થામાને, પણ એને કઈ રીતે પાછું વાળવું એ વિદ્યા ગુરુદેવ દ્રોણે તને આપી છે, અશ્વત્થામાને પણ નથી આપી. એ કાળના ગુરુઓ કેવા હશે કે પોતાના શિષ્યને વિદ્યા આપી પણ સગા દીકરાને નથી આપી. અને ભગવાનની આજ્ઞા માની અર્જુને બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા છે. ભાગતા અશ્વત્થામાને પકડી દોરડાથી બાંધી રથમાં નાખી દ્રૌપદી પાસે હાજર કર્યો છે. નીચું મુખ કરીને ઉભો છે, કારણ કે ઊંચું મોઢું કરી શકે એમ નથી. 5 પુત્રોને મારી નાખ્યા છે. ઊંચું મુખ કેમ કરી શકે? નીચું મુખ કરીને ઉભો છે, ધ્રુજે છે. એને દીનતા જોઈ દ્રૌપદીને દયા આવી છે. ભગવાને કહ્યું કે આતતાઈ છે, સુતેલા યુવાનોને માર્યા છે, આતતાઈ વધને યોગ્ય છે, મારી નાખ. અર્જુને ખડગ ખેંચ્યું, દ્રૌપદી ચરણોમાં ઢળી પડી, નાથ એને મારશો ને એને છોડી દો, કારણ કે આ બ્રાહ્મણ છે, ગુરુદેવના પુત્ર છે. મુચ્યતા બેસો બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ તો બધાનો ગુરુ ગણાય. 4 વર્ણમાં તમામ વર્ણોનો ગુરુ બ્રાહ્મણ છે. ભલે આપણે માનીએ ન માનીએ બીજી વાત છે. ગુરુદેવનો એકમાત્ર પુત્ર છે. તમે અશ્વત્થામાને મારશો તો ગુરુદેવના પત્ની કૃપી, જેના આધારે જીવન વિતાવી રહી છે, શું કરશે? મારો નહીં, એને છોડી દો. મુચ્યતા. અર્જુને ખડગ જ્ઞાન કર્યું, તલવાર. ભીમ દોડ્યો છે ગદા લઈને, હું મારી નાખીશ. કા તું માર. અર્જુન મૂંઝાણો, હવે શું કરું? इसका क्या किया जाए? मार दिया जाए कि छोड़ दिया जाए? અને ભગવાન શ્રી કૃષ્ણ વચલો રસ્તો કાઢ્યો. દ્રૌપદીની વાત સાચી છે, બ્રાહ્મણ છે, ગુરુદેવના એકમાત્ર પુત્ર, એને મારવાની જરૂર નથી. એના મસ્તકમાં જે લાંબા વાળ છે, માથા ઉપર મુંડાવી નાખો માથું એનું. બહુ સુંદર વાળ હતા. વાળને બોલાવીને એ જ વખતે અસ્ત્રો ફેરાવી નાખ્યો છે. મસ્તક મુંડન કરી નાખ્યું, સંન્યાસી જેવું બનાવી દીધું. મસ્તકમાં એક મણી હતો, એ લઈ લીધો અને ધક્કો મારી અપમાનિત કરી કાઢી મૂક્યો છે. બસ આ જ એનું દંડ છે, એની સજા છે. આટલું ઘણું છે. અર્જુન પ્રભુની વાત માની અર્જુને મસ્તક મુંડાવ્યું, પેલું રત્ન લઈ લીધું, અશ્વત્થામાને કાઢી મૂક્યો છે. એ અશ્વત્થામાએ બદલો લેવા માટે ઉત્તરાના ગર્ભમાં એક બાળક હતો, અભિમન્યુનો પુત્ર. એ ગર્ભસ્થ બાળક ઉપર ફરી બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા ભગવાનના શરણે આવી. પરમાત્માએ સૂક્ષ્મ રૂપ ધારણ કરી એના ગર્ભમાં જઈ એ બાળકની રક્ષા કરી છે. અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર એ બાળકને મારી શક્યું નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા કરી છે. એ બાળક બીજો કોઈ નહીં. જેણે સૌથી પહેલા સુખદેવજી મહારાજના મુખથી ભાગવતની કથા સાંભળી એ મહારાજા પરીક્ષિત. ભગવાન કૃષ્ણની કૃપાથી એ બચી ગયા છે. બ્રહ્માસ્ત્ર એને બાળી શક્યું નથી. અશ્વત્થામા એ અવતાર છે ભગવાન શંકરનો. એના હાથે દ્રૌપદીના 5 પુત્રોનો ઉદ્ધાર થયો છે. ભલે આપણને એમ લાગે કે હત્યા કરી, પણ હત્યાની ભવસાગરથી એને તાર્યા છે બધાને. શિવના હાથે જે કોઈ મરે એ ભવસાગર તરે છે. અશ્વત્થામા ઘણા મહાન વીર થયા છે.
આ રીતે અશ્વત્થામાની કથા યાદ કરી. ત્યાર પછી ભગવાન સદાશિવનો કિરાત અવતાર ભગવાન ભોળોનાથ ભીલ બન્યા છે. કિરાત એ પણ મહાભારત સાથે જોડાયેલી આ ઘટના છે. અર્જુન છે ઇન્દ્રકીલ પર્વત પર બેસી અને તપ કરે છે ભગવાન ભોળાનાથનું. માટીનું લિંગ બનાવી નમઃ શિવાય ખૂબ જપ કરે, તપ કરે છે. અને વખતે મૂક નામનો દૈત્ય એને દુર્યોધને મોકલ્યો છે કે મારી નાખ અર્જુન, એનું તપ પૂરું ન થવું જોઈએ. મૂક દૈત્ય આવ્યો છે, ભયંકર સુવરના રૂપમાં આવ્યો. અર્જુને જોયું કે શેની ઘુરઘુરાટી બોલ્યો તો એક ભયંકર મોટો હાથી જેવો સુવર આવી રહ્યો છે. અર્જુનના ધનુષ્ય બાણ પડખે પડ્યા છે. ધનુષ પર બાણ ચડાવી તીર છોડ્યું. એ જ વખતે ભગવાન ભોળોનાથ પણ ભીલ બનીને આવી, એમાં પણ તીર છોડ્યું છે. બે બાજુથી તીર છૂટ્યા, સણસણાટ કરતા લાગ્યા. અને પેલો જે ડુક્કર ભૂંડ સુવર જે અસુર હતો દુર્યોધને મોકલેલો, મૂક નામનો દૈત્ય ઢળી પડ્યો છે, પ્રાણ પંખીર ઉડી ગયા છે. આ બધી ભગવાન આજ કિરાત ભીલના વેશમાં આવ્યા છે. પોતાના સેવકોને દોડાવ્યો કે જાઓ આપણું તીર લઈ આવો. એ જ વખતે અર્જુન પણ દોડ્યો કે આ તીર મારું છે. ભગવાન ભોળાનાથના સેવકો કે નહીં, મારા સ્વામીએ તીર છોડ્યું છે, એમણે આ શિકાર કર્યો છે. અને પછી તો ઝઘડો થયો ભયંકર. કિરાતના વેશમાં જ ભગવાન શિવ સ્વયં પધાર્યા. અર્જુનને ખબર નથી કે જેની હું ઉપાસના કરું છું, તપ કરું છું, એ જ ભગવાન શંકર આજ ભીલ બનીને આવ્યા છે. મારા ભાવની કસોટી કરવા ઓળખી શક્યો નથી. ભગવાન કિરાત સાથે અર્જુન લડવા લાગ્યા છે. યુદ્ધ થયું ભયંકર. એકબીજાને પછાડે છે, ઊભા થાય, વળી પડે. ખૂબ યુદ્ધ કર્યું. પણ આ તો પરમાત્મા સદાશિવ છે, અર્જુન એને કેમ જીતી શકે? અંતે ભગવાન કિરાત રૂપધારી શંકરે અર્જુનને નીચે પછાડ્યો, છાતી પર પગ મૂક્યો. અચાનક એના મુખમાંથી શિવ 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 આવો શબ્દ નીકળ્યો છે. ભગવાન શિવ રાજી થયા. એ જ વખતે ભીલનું સ્વરૂપ છોડી એ ભોળોનાથ સ્વયં બની ગયા છે. અર્જુન ઉપરથી પગ ઉપાડ્યો કે હે અર્જુન, ધન્ય છે તારી વીરતાને. હું કોઈ સામાન્ય ભીલ નથી, કોઈ જંગલનો વાસી નથી. હું ભગવાન શંકર છું, જેની તું પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, તપ કરે છે. માગ શું આપું? મેં તારી વીરતાની થોડી કસોટી કરી કે આજ વર્ષોથી તું જપ તપ કરતો બેઠો છે. તારું શૌર્ય, તારું પરાક્રમ, તારી વીરતા ઘટી તો નથી ને, પણ ધન્ય છે તારી વીરતામાં કોઈ ઘટાડો થયો નથી. તું મારી સામે કેટલી વીરતાથી લડ્યો છે. હું રાજી છું. અર્જુન ચરણોમાં આપણે મને ક્ષમા કરો, માફ કરો વડિયાનાથ, હું તમને ઓળખી શક્યો નહીં. આપ કિરાત બનીને પધાર્યા ભીલના રૂપમાં, મને માફ કરો. શંકર ઊભા કરે છે અર્જુનને કે ખરેખર તારી વીરતા જોઈને રાજી થયો છું. ક્ષમા માગવાની જરૂર નથી, કોઈ અપરાધ કર્યો નથી, મને બહુ રાજી કર્યો છે. માગ શું આપું? વિનંતી કરી, નાથ કૌરવો સાથે હવે યુદ્ધ કરવાનું છે, મને દિવ્ય અસ્ત્રો આપો કે જેથી અમને વિજય પ્રાપ્ત થાય. અને ભગવાન શંકરે પોતાનું એક દિવ્ય અસ્ત્ર, જેને પાશુપતાસ્ત્ર કહેવાય છે, પશુપતિનું ભયંકર અસ્ત્ર પાશુપતાસ્ત્ર, એનું દાન કર્યું અર્જુનને કે આ ધનુષ, આ તીર લઈ જાતો, એ તને વિજય અપાવશે. અર્જુન ધન્ય બની ગયો. ભગવાન શિવના દર્શન મળ્યા. ભગવાન ભોળાનાથના હાથે પાશુપતાસ્ત્ર નામે એક દિવ્ય અસ્ત્ર મળ્યું છે. બ્રહ્માજીનું અસ્ત્ર બ્રહ્માસ્ત્ર કહેવાય. ભગવાન વિષ્ણુનું જે અસ્ત્ર છે નારાયણ અસ્ત્ર કહેવાય. એમ ભગવાન પશુપતિ સદાશિવનું જે ભયંકર અસ્ત્ર એ પાશુપતાસ્ત્ર કહેવાય છે. એનું દાન અર્જુનને મળ્યું. અને પછી પાંડવોને મહાભારતના ભયંકર યુદ્ધમાં વિજય મળ્યો છે. કારણ કે ભગવાન શિવ પોતે સહાયક બન્યા છે, મહાદેવજીની મદદ મળી છે. એટલા માટે આજ પાંડવોને વિજય મળ્યો. વળી ભગવાન યોગેશ્વર કૃષ્ણ પણ એના પક્ષમાં હતા, ભલે સારથી રૂપે હતા, લડ્યા નથી. ભગવાન કૃષ્ણ અર્જુનના રથને હાંક્યો છે, સારથી બન્યા પ્રભુ, પણ છતાં એમના પક્ષમાં હતા. અને જેના પક્ષમાં પ્રભુ હોય એના પક્ષનો પરાજય ક્યારે થતો નથી. જેની હારે હરી હોય એ ક્યારે પણ જગતના જંગમાં હારતો નથી. ભાઈ, જેની હારે હરી એ કેમ હારે? એનો પરાજય કોણ કરી શકે? કોની તાકાત છે? પાંડવોને વિજય મળ્યો તો એક જ કારણ છે કે ભગવાન કૃષ્ણ પણ સાથે હતા અને ભગવાન શિવના પણ દર્શન અર્જુનને થયા છે. શિવજીના હાથે એને અસ્ત્ર મળ્યા છે. બેયની સહાય મળી, હરિને હરની, એટલે પાંડવોને વિજય મળ્યો છે. સામે પક્ષે કૌરવો 100 ભાઈ હતા, એ પણ બળવાન હતા, જેવા તેવા નહોતા. વળી એના પક્ષમાં મહાભયંકર ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા હતા, મહારથીઓ જેના પક્ષમાં. છતાંય વિજય અર્જુનને પાંડવોને મળ્યું એક જ કારણ કે ભગવાન શિવની સહાયને મળી. ભગવાન કૃષ્ણ પણ એમના પક્ષમાં રહ્યા છે. રણરૂપી નદીને વ્યાસ ભગવાન લખે મહાભારતમાં કે આ મહાભારતનું યુદ્ધ એક ભયંકર રણ નદી છે અને આ નદીને તરવી મુશ્કેલ. કારણ કે નદીનો એક કિનારો ભીષ્મ, બીજો કિનારો દ્રોણ. આ ભયંકર નદીને કોણ તરી શકે? કોની તાકાત છે? યમરાજ પણ જેની સામે લડતા વિચાર કરે 100 વખત. આ મહાન વીર હતા દ્રોણ, ભીષ્મ જેવા, પણ ભગવાનની કૃપાથી એમને વિજય મળ્યો છે આ યુદ્ધમાં. કૌરવો 100 હતા પણ બધા ખલાસ થઈ ગયા. એનું પાપ એને ભરખી ગયું. પાંડવો 5 જ હતા પણ ભગવાને એકેને મરવા દીધો નથી.
ધર્મનો વિજય થયો. જેને અધર્મ અનીતિ કરી એ બધાનો નાશ ક્ષય થઈ ગયો છે. યતો ધર્મ તતો જય. આપણે ત્યાં સંસ્કૃતમાં એક સૂત્ર છે કે જ્યાં ધર્મ હોય ત્યાં જ વિજય હોય, જ્યાં અધર્મ હોય ત્યાં ક્ષય હોય, એનો નાશ થઈ જાય. અધર્મ અનીતિ કરનારા 100 કૌરવો ખલાસ થઈ ગયા રણમેદાનમાં, યુદ્ધ મેદાનમાં, એક કે બચ્યો નથી. પણ 5 પાંડવ ભગવાનની કૃપાથી જીવિત રહ્યા છે, કોઈને કંઈ થવા દીધું નથી. ગીતામાં લખ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. ગીતાનો અંતિમ શ્લોક છે આ, 18મા અધ્યાયનો અંતિમ શ્લોક. એમાં લખ્યું જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય, જ્યાં ધનુર્ધર પાર્થ હોય, ત્યાં જ શ્રી એટલે સંપત્તિ હોય, ત્યાં જ વિજય હોય, ત્યાં જ વિભૂતિ હોય છે. એને કોણ હરાવી શકે? અને ભગવાન સદાશિવનું જેને વરદાન મળ્યું, ભગવાન સદાશિવ જેને શસ્ત્ર અર્પણ કરે, એને કોણ હરાવી શકે, કોણ મારી શકે? એટલે ભગવાનની સહાય આપણે પણ લેવી પડશે, તો આપણે પણ જગતના જંગમાં આપણને વિજય મળશે. આ સંસારમાં જીવવા માટે આપણે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે, ઘણું યુદ્ધ કરવું પડે છે. સંસારમાં માણસ શાંતિથી નથી જીવી શકતો, પણ દરેક સંઘર્ષમાં જો તમારે વિજય પ્રાપ્ત કરવો હોય તો શિવ પુરાણ કહે ભગવાન શિવનો સહારો લેજો, એનો આશ્રય કરજો, એનું અવલંબન કરજો, પ્રેમથી તમે આ ભવસાગર તરી જશો. કિરાત અવતાર છે ભગવાન શિવનું. આ દિવ્ય કથા કહી છે 5-6 અધ્યાયમાં આખું અમંગળ પ્રકરણ. આપણા એક ભારવી નામના કવિ થયા ગુજરાતના, સંસ્કૃતના મહાપંડિત ભારવી. એણે આ કથાને આધારે, શિવપુરાણને આધારે એક મહાકાવ્ય લખ્યું, એનું નામ છે કિરાતાર્જુનીયમ. કિરાત ભગવાન શિવ અને અર્જુનીયમ અર્જુન, એ બંને વચ્ચેનું જે યુદ્ધ એનું વર્ણન એમાં ખૂબ કર્યું છે. કિરાતાર્જુનીયમ મહાકાવ્ય રચાયું આ કથા ઉપરથી. અને આ રીતે શતરુદ્રીય સંહિતામાં છેલ્લે ભગવાનના 12 અવતાર, જેને 12 જ્યોતિર્લિંગ કહેવાય છે, એનું વર્ણન કર્યું છે. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથંચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુષ્મેશં ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્ત જન્મ કૃતં પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ 12 જ્યોતિર્લિંગ એવા છે કે જેનું ખાલી તમે સવારે ને સાંજે સ્મરણ કરો ને તો આપણા બધા જ પાપો નષ્ટ થઈ જાય. એક જન્મના નહીં, સપ્ત જન્મ કૃતમ પાપ એમ લખ્યું. 7 જન્મના પાપ બળીને ભસ્મ કરવાની તાકાત આ 12 જ્યોતિર્લિંગમાં છે. કદાચ દર્શન કરવા તમે ન જઈ શકો, કારણ કે દરેક જ્યોતિર્લિંગ અલગ અલગ રાજ્યમાં છે, એક જગ્યાએ નથી. પણ અહીંયા આજ જો ચમત્કાર ભભૂતગીરી મહારાજનો કે 12 જ્યોતિર્લિંગ આપણી નજર સામે આવી ગયા. તમે ઓલા 12 જ્યોતિર્લિંગ તો બધા અલગ અલગ રાજ્યોમાં છે, એટલે બધાની યાત્રા કરવી બહુ મુશ્કેલ બને. મેં પણ યાત્રા ઘણી કરી, પણ એમાં 2 જ્યોતિર્લિંગ હજી રહી ગયા છે. એક ઓમકારનાથ રહી ગયા નર્મદા કિનારે, ઓમકારેશ્વર અમલેશ્વર, અને બીજા આંધ્રપ્રદેશમાં છે, દક્ષિણ ભારતમાં મલ્લિકાર્જુનમ. આ 2 હજી રહી ગયા છે, બાકી 10ના તો દર્શન કર્યા છે. એટલે દૂર જવું પડે. પણ આજ ભોળિયાએ કૃપા કરી, બાદરગઢના આંગણે 12 પધાર્યા. એક સિદ્ધ પુરુષનું તમે ચમત્કાર